જય શ્રી કૃષ્ણ. ચલો આજે આપણે એપ્રિલ માસના મેગા ટેસ્ટનું સોલ્યુશન જોઈશું. તો ક્વેશ્ચન નંબર 91 શું કહ્યું છે આપણને? આપેલ આકૃતિનો સંદર્ભ લો, લેબલવાળા ભાગોને ઓળખો અને એના સંબંધમાં ખોટું નિવેદન પસંદ કરો. બરાબર? તો અહીંયા તમારે ખોટું નિવેદન પસંદ કરવાનું છે, જેની અંદર આપણને આકૃતિ આપેલી છે. આકૃતિની અંદર શું દર્શાયેલું છે એ ચેક કરે. ચલો, તો એની અંદર આ જે ભાગ છે એ ક્યુ વાળો છે. બરાબર? અને ક્યુ ની અંદર આપણને દર્શાયેલી છે પરાગરજ. જ્યારે એના પછીનો ભાગ જોઈએ તો કંઈક આવો દર્શાયેલો છે, આ વાળો ભાગ, જેને આપણે પી તરીકે ઓળખીશું. પી એ શું છે? પરાગકોટર. અને આર એ નીચેનો આ દંડ જેવો ભાગ છે એ દર્શાયેલો છે, એટલે કે તંતુ. એને શું કીધું છે? તંતુ. હવે વિધાન જુઓ. ટી એ પરાગાશયની સમગ્ર લંબાઈને અનુસરીને આયામ રીતે લંબાયેલી હોય છે અને ક્યુથી ભરેલા હોય છે. તો આપણે શું કીધેલું છે થિયરીની અંદર કે જે પરાગકોટર હોય એ પરાગકોટર અહીંથી સપોઝ એક પરાગકોટર શરૂ થાય તો એ લઈને જેટલી પરાગાશયની લંબાઈ હોય એટલા સુધી એ લંબાયેલા હોય. બરાબર? તો સાચું છે. અને ક્યુથી ભરેલા છે, તો ક્યુ એમાં શું છે? તો કે અહીંયા પરાગરજ છે, તો પરાગરજથી ભરેલા છે. સાચું છે. તો આપણું વિધાન એ. આન્સર શું આવી જશે આપણો? તો કે અમદાવાદ. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. એમાં કીધું છે 92. એમાં કીધું કે પરાગાશયની દિવાલ 4 દિવાલ સ્તરો સમાવે છે, જ્યાં તો એના અંદર શું આપ્યું છે? તો દેખો, અહીંયા કીધું સૌથી પહેલા આપણે પરાગાશયની દિવાલની વાત કરીએ તો શું કીધું હતું કે બહારની બાજુએ કોણ હોય? તો કે બહાર અધિસ્તર હતું. એના પછી અંદરની બાજુએ જઈએ તો ત્યાં આપણને કયું સ્તર જોવા મળ્યું હતું? તો કે તંતુમય સ્તર, અથવા તો એને કહેતા હતા આપણે એન્ડોથેસિયમ. એનાથી નીચે જઈએ તો ત્યાં આપણને જોવા મળ્યું હતું મધ્ય સ્તર. અને સૌથી અંદરની બાજુએ જોઈએ તો અહીંયા હતી પરાગકોટર, અને એની આસપાસ એક બીજું સ્તર જેને આપણે નામ આપ્યું હતું પોષક સ્તર. ઓકે, તો હવે અહીંયા જોઈએ ઓપ્શન છે 4 દિવાલના સ્તરો સમાવે છે. એમાં સૌથી પહેલા કીધું કે પોષક સ્તર તંતુમય સ્તરની અંદર જ આવેલું છે. તો ચલો, પોષક સ્તર તંતુમય સ્તરની અંદર, પણ વચ્ચે કોણ છે? મધ્ય સ્તર છે, એટલે આપણે એને ગણી શકીએ નહીં. ઓકે, એના પછી શું કીધું છે કે મધ્ય સ્તર તંતુમય સ્તર અને પોષક સ્તર વચ્ચે આવેલું છે. તો દેખો, મધ્ય સ્તર ક્યાં છે? તો એક તો પોષક સ્તર અને તંતુમય સ્તર, એની એક્ઝેક્ટ વચ્ચે કોણ છે? મધ્ય સ્તર. તો આ સાચું વિધાન થઈ જશે આપણા માટે. તો અહીંયા આપણો ઓપ્શન શું થઈ જશે? બોમ્બે. એના પછીના વિધાન પણ ચેક કરવા હોય તો કરી શકીએ. શું કીધું છે કે તંતુમય સ્તર અંદરથી મધ્ય સ્તરમાં આવેલું છે. તો તંતુમય સ્તર એ અંદરથી મધ્ય સ્તરમાં થોડી કહેવાય. બરાબર? તો એ પણ ખોટું. અને પોષક સ્તર બાહ્ય સ્તરની પછી આવેલું છે, તો પોષક સ્તર એ બાહ્ય સ્તરની પછી છે, તો ના. બરાબર? તો એ વિધાન પણ
ખોટું છે. એટલે આપણા આ વિધાનો અહીંયા શું થશે? ખોટા થઈ જશે. ચલો હવે 93 ની અંદર શું કીધું છે કે લેબલ થયેલ ભાગ x નું કાર્ય છે. તો અહીંયા ચલો લેબલ થયેલ ભાગ x એટલે આપણને આ બહારનું સ્તર આપેલું છે, આ બહારનો ભાગ, અને એની અંદર આપેલું છે આવી રીતે આપેલું છે. તો આપણને દર્શાવ્યો છે આ બહારનો ભાગ, જેને આપણે શું કહીએ છીએ? પોષક સ્તર. તો પોષક સ્તરનું કાર્ય શું છે? તો અહીંયા આપણને બધા કાર્ય દર્શાવેલા છે. તો પોષક સ્તરનું કાર્ય છે પોષણ આપવાનું. તો આપણો ઓપ્શન થઈ જશે ચેન્નઈ. કયો ઓપ્શન થશે? ચેન્નઈ. ઠીક છે. ચલો 94 માં શું કીધું છે? લઘુ બીજાણુધાની રચના અંગે નીચેનામાંથી કયા વિધાન સાચા છે? બરાબર. તમારે અહીંયા કયા વિધાન શોધવાના છે? સાચા વિધાન શોધવાના છે. તો ચલો ચેક કરીએ. શું કીધું છે કે લઘુ બીજાણુધાનીની સામાન્ય રીતે 4 દિવાલ સ્તરોથી ઘેરાયેલું છે: અધિસ્તર, તંતુમય સ્તર, મધ્ય સ્તર અને પોષક સ્તર. બરાબર. તો શું છે? સાચું છે. ઓકે. બીજું, બહારના 3 સ્તર પરાગાશયના રક્ષણ અને સ્ફોટનના કાર્ય કરે છે. તો બહારના 3 સ્તર શું કામ કરતા હતા? રક્ષણ અને સ્ફોટન આપવાનું. કયા 3 સ્તર છે? તો અહીંયા આપણે આકૃતિ બનાવેલી જ છે. તો એના અંદર આપણને જોવા મળે અધિસ્તર, તંતુમય સ્તર અને મધ્ય સ્તર. એ 3 અહીંયા સ્ફોટન સાથે સંકળાયેલા છે. બરાબર. તો અને ત્રીજું વાક્ય તમને આપ્યું છે: પોષક સ્તરના કોષો અર્ધીકરણમાંથી પસાર થાય છે અને લઘુ બીજાણુ ચતુષ્ક ઉત્પન્ન કરે છે. દેખો, પોષક સ્તરના કોષો અર્ધીકરણમાં પસાર થતા નથી. કોના કોષો થાય છે? તો આપણે અંદર કીધું છે કે આની અંદર તો કોણ હોય? લઘુ બીજાણુ માતૃકોષ એટલે કે પીએમ લઘુ અથવા તો બીજાણુજનક પેશીકો અથવા તો પીએમસી કો. બરાબર. અહીંયા બીજાણુજનક પેશી વિભેદન પામી હતી શેની અંદર? પીએમસી ની અંદર, અને એ અર્ધીકરણ પામે છે. એટલે આ વિધાન કેવું થશે? ખોટું થશે. તો આપણા બે વિધાન સાચા છે, ફર્સ્ટ અને સેકન્ડ. તો અહીંયા આપણો આન્સર થઈ જશે અમદાવાદ. ઓકે. ચલો નેક્સ્ટ 95 ની અંદર કીધું છે કે પોષક સ્તરનું કયું કાર્ય સાચું છે? તો એમાં તમને અહીંયા આપેલું છે પરાગાસન પર પરાગરજનું અંકુરણ અટકાવે છે. હવે પોષક સ્તરને અને પરાગાસનને કોઈ જ લેવા દેવા છે નહીં, એટલે એ વિધાન તમારું ખોટું થઈ જશે. બરાબર. હવે એના પછી શું કીધું છે કે પોષક તત્વોનું પરાગાશયની અંદરની બાજુએ પરિવહન કરે છે. હવે પોષક સ્તર હતું, પોષણ આપવાનું કામ કરે છે. એની અંદર પોષક તત્વો છે, એનો કોષરસ છે. બરાબર. એની અંદર પોષક તત્વો રહેલા છે. તો આ પોષક તત્વો એ અંદરની તરફ વહન કરાવે છે. તો આપણે આ વિધાનને શું આપીશું? સાચું. આપણો આન્સર શું થઈ જાય છે અહીંયા? તો કે બોમ્બે. ઓકે. તો આ ખાસ ધ્યાન રાખીશું અહીંયા. આપણો આન્સર કયો થયો? બોમ્બે, જેમાં તમને સાચું વિધાન પૂછેલું છે. ત્રીજા બે પણ વાક્ય જોઈ લઈએ. ત્રીજા વાક્યમાં કીધું છે કે પરાગાશયનું સ્ફોટન થતા પરાગરજ મુક્ત કરે. તો એ ખોટું છે, કારણ કે એ વખતે પોષક સ્તર હાજર હોતું નથી. અને પરાગનલિકાના પ્રવેશ માટે માર્ગદર્શન આપે, તો માર્ગદર્શન આપવાનું કામ કોનું છે? સહાયક કોષોનું છે. એટલે એ પણ અહીંયા આવશે નહીં. ચલો હવે 96 નંબરના ક્વેશ્ચન ઉપર જઈએ છીએ. અને 96 ની અંદર આપણને અહીંયા શું કીધેલું છે? તો ચેક કરીએ. બરાબર. તો દેખો, તમને કીધું છે કે 100 પરાગરજ ની રચના માટે કેટલા અર્ધીકરણ વિભાજન જરૂરી છે? આપણે શું કરવાનું છે? 100 પરાગરજનું નિર્માણ કરવાનું છે. ઓકે. અને એના માટે અર્ધીકરણ કરવાના છે. તો ચલો, તો 4 પરાગરજ નું જ્યારે નિર્માણ કરતા હતા તો એના માટે એક અર્ધીકરણની આવશ્યકતા હતી. કેટલા અર્ધીકરણ થતા હતા? એક જ અર્ધીકરણ થતું હતું. આપણે કેટલા કરવાના છે? 100 પરાગરજનું નિર્માણ કરવું છે. તો કેટલા અર્ધીકરણ થશે? તો સીધું 100 ડિવાઇડેડ બાય 4. તો કેટલો આન્સર આવે છે આપણી પાસે? 25. ઓકે. તો અહીંયા આવશે 25 નો આન્સર આવી ગયો ચેન. ઓકે. ચલો 97 જનીન છિદ્રનું કાર્ય શું છે?
હવે દેખો અહીંયા શબ્દને સીધું સમજજો. જનીન છિદ્ર તમને કીધું છે. જનીન છિદ્ર એટલે જનન છિદ્રની અહીંયા વાત છે, તો આ ધ્યાન રાખીશું. અહીંયા કોનું કીધું છે? જનન છિદ્ર. ચલો, જનન છિદ્ર ક્યાં હોય? પહેલા તો આપણે કીધું કે ભાઈ પરાગરજની અંદર, બરાબર ને? તો પરાગરજની અંદર આ એનું અંતઃસ્તર, એની બહારની તરફ બાહ્ય સ્તર જે હોય એ કેવું જોવા મળશે આપણને? તો કે ત્રુટક બાહ્ય સ્તર અહીંયા જોવા મળશે. બરાબર. મધ્યમાં મોટું કોષ કેન્દ્ર, આસપાસ કોષરસ. આ હતું. તો જ્યાં બાહ્ય સ્તર એટલે કે સ્પોરોપોલોનિન ગેરહાજર હોય એને આપણે કહેતા હતા જનન છિદ્ર. શું કહેતા હતા એને? જનન છિદ્ર. તો જનન છિદ્ર શું કરશે? જ્યારે અંતઃસ્તર એ વિસ્તરણ પામશે તો એમાંથી પરાગનલિકાનો વિકાસ કરાવવાનું કામ કરશે. બરાબર. એ એનું કાર્ય હતું. તો અહીંયા આપણો ઓપ્શન કયો થશે? પરાગનલિકાની શરૂઆત. તો આન્સર તમારો થઈ જાય છે ચેન્નઈ. ચલો, અફીણની પ્રજનન રચનાની આપેલ આકૃતિના સંદર્ભ લો. આકૃતિ કોની આપેલી છે આપણને અહીંયા? તો કે અફીણની આપેલી છે. અને એમાં તમારે એક્સ અને વાય ને ઓળખવાના છે. ચલો જોઈએ. તો આ એક્સ તમને આપેલું છે, ની બેઠી આકૃતિ છે અહીંયા. તો એક્સ તરીકે શું દર્શાવેલું હતું ત્યાં આગળ? તો આપણે દેખેલું છે કે ત્યાં પરાગાસન હોય. અને વાય તરીકે શું આપેલું છે? તો અહીંયા યુક્ત સ્ત્રી કેસરીય બીજાશય છે. તો હવે ચલો ચેક કરીએ. આપણા ઓપ્શનની અંદર એક્સ તરીકે પરાગાસન હોવું જોઈએ. તો ચલો, આ એક્સ છે, અહીંયા વાય છે. તો એક્સ તરીકે પરાગાસન અને વાય તરીકે શું છે? યુક્ત સ્ત્રી કેસરીય બીજાશય. બરાબર. શું છે? યુક્ત સ્ત્રી કેસરીય. તો અહીંયા પણ હા, તો આપણી પાસે પરાગાસન અને એની પાસે શું આપેલું છે? યુક્ત સ્ત્રી કેસરીય બીજાશય. એટલે આન્સર કયો બની જશે? બોમ્બે. ઓકે. ચલો, 99 ની અંદર શું કીધું છે? દેખીએ. અહીંયા લાક્ષણિક આવૃત બીજધારીનો અંડક આપેલો છે અને એમાં એક્સ નામના દંડના માધ્યમથી જરાયુ સાથે જોડાયેલું હોય. દંડના માધ્યમથી કોની સાથે જોડાયેલું છે? જરાયુ સાથે. અને અંડકનો દેહ એટલે કોણ? વાય નામના પ્રદેશમાં એ કોની સાથે જોડાઈ છે? એક્સ સાથે જોડાઈ છે. તો હવે એ કોણ છે? તો ચલો આપણે આકૃતિથી એને જોઈએ તો આપણને તરત જ ખ્યાલ આવી જશે. બરાબર. તો અહીંયા આપણે અંડકની આકૃતિ બનાવી દઈએ. ઓકે, આ કંઈક અંડકની આવી આકૃતિ હતી. હવે એની અંદર તમને શું કીધું છે? ધ્યાનથી જુઓ. તો અહીંયા કીધું કે અંડક એક્સ નામના દંડ. તો હવે આ દંડ એને એક્સ તરીકે કીધું છે અને માધ્યમથી જરાયુ સાથે જોડાયેલો હોય છે. તો આ ભાગની અંદર જરાયુનો ભાગ હતો. બરાબર. અને વાય અંડકનો દેહ એ વાય નામના પ્રદેશમાં એક્સ સાથે જોડાયેલો છે. તો ચલો, આ ભાગ આખો અંડકનો થાય, દેહનો ભાગ. તો એ એક્સ સાથે અહીંયાથી આ વાય નામના પ્રદેશથી જોડાયેલો છે. તો એને શું કહેવામાં આવશે? તો એક્સ છે તો અંડકનાલ અને વાય છે તો બીજ કેન્દ્ર તરીકે આપણે એને ઓળખીશું. તો આપણો આન્સર શું થઈ ગયો? અમદાવાદ. ઓકે, ચલો 100. એમાં શું કીધું છે કે આમાંથી કઈ એવી શરત છે જે પુષ્પોને અચૂક સ્વફલન કરાવે છે? હવે અહીંયા ધ્યાનથી જુઓ. એમાં સંપૂર્ણપણે સ્વફલન થવું જોઈએ.
તો સ્વફલન કોણ કરાવે? તો હંમેશા જે બંધ પુષ્પ રહેતા હોય એમાં નોર્મલી સ્વફલન થાય, બરાબર. તો અહીંયા કોણ આવશે? સમૃદ્ધ પુષ્પો. ઓકે, દ્વિસદની એટલે તો કેવા પુષ્પો થઈ જશે? એકલિંગી થઈ જશે, એટલે એ તો પોસિબલ જ નથી. એકલિંગીમાં ક્યારે સ્વફલન ન થાય? સ્વ અસંગતતામાં તો આપણે કીધું હતું કે ભાઈ અહીંયા જ્યારે પોતાની જ પરાગરજ પોતાના જ પરાગાસનના સંપર્કમાં આવે છે તો એ ત્યાં અંકુરણ પામી શકશે નહીં, તો જ સ્વ અસંગતતા થાય છે, એટલે એ પણ પોસિબલ નથી. અને પરવશ એટલે પરપરાગનયન થાય, એમાં તો બીજાની પરાગરજ આવે છે, એટલે આપણો આન્સર કયો થઈ ગયો? બોમ્બે. ઓકે, ચલો 101. અહીંયા 101 ની અંદર શું કીધું છે કે ખાલી જગ્યામાં પીંછામય પરાગાસન જોવા મળે છે. કોનામાં પીંછામય પરાગાસન જોવા મળશે? તો આપણે યાદ હોય તો ભણ્યા છીએ પવન પરાગનયન અથવા તો વાત પરાગનયન. અને વાત પરાગનયનની અંદર આપણે કીધું છે કે મકાઈ જે છે, કોણ છે? મકાઈ. તો એ મકાઈની અંદર અહીંયા શું જોવા મળે છે? તો કે પવન દ્વારા થતું પરાગનયન, ને એમાં એના કારણે પીંછામય પરાગાસન હોય, એટલે ઝડપથી ત્યાં જે પણ પરાગરજ આવે છે એ પરાગરજને આપણે જોઈ શકીએ, બરાબર. તો આ અહીંયા કીધું છે. ઓકે, ચલો હવે 102 એમાં શું કીધું છે કે નીચેનામાંથી કયું લક્ષણ વાત અને જલ બંને પરાગિત વનસ્પતિના પુષ્પોમાં સામાન્ય છે? બંનેમાં સામાન્ય હોવું જોઈએ, કોઈ એકમાં નહીં, બરાબર. તો અહીંયા શું કીધું છે? દેખો કે પેલા તો આપણે એને જોઈ લઈએ કે કોની વાત કરી છે? વાત અને જલ પરાગનયન, ને બંનેમાં સામાન્ય લક્ષણ જોવાનું છે. તો સૌથી પહેલા આપણને અહીંયા કીધું કે પરાગરજ લાંબા અને પટ્ટીમય જેવા હોય છે. હવે દેખો પરાગરજ લાંબા અને પટ્ટીમય કોની અંદર હોય? તો કે જલ પરાગનયન વાળી વનસ્પતિની અંદર, જલીય વનસ્પતિમાં હોય. તો એ તો જરૂરી છે નહીં અહીંયા, એટલે એ વિધાન આપણા માટે ખોટું, બંને માટે સામાન્ય નથી. પરાગાસન મોટું અને પીંછાવાળું, તો એ તો માત્ર વાત પરાગનયન વાળી વનસ્પતિમાં હોય, જલ પરાગનયન વાળી વનસ્પતિમાં હોતું નથી, એટલે પણ રોંગ. ચલો, પુષ્પ રંગબેરંગી હોતા નથી. બંને કેવા પરિબળ છે? વાત પરાગનયન અને જલ પરાગનયન બંને અજૈવિક પરિબળ છે, અને અજૈવિક પરિબળને રંગ કે સુગંધની કોઈ ખ્યાલ હોતો નથી, એટલે સાચી વાત છે કે પુષ્પ રંગબેરંગી હોતા નથી. પુષ્પ મધુરસ ઉત્પન્ન કરતા નથી, તો એ પણ સાચું છે. તો અહીંયા તમારો આન્સર કયો થશે? તો કે 3 અને 4, એટલે કે આન્સર આવી ગયો બોમ્બે, બરાબર. તો અહીંયા તમારો આન્સર થઈ જશે બોમ્બે. ચલો હવે નેક્સ્ટ 103. શું કીધું છે કે પુષ્પોના છોડ સ્વપરાગનયનને અટકાવવા. હવે અહીંયા ધ્યાનથી આપણે જોવું પડે કે સ્વપરાગનયનને શું કરવાનું છે? અટકાવવાનું છે, અને પરપરાગનયનને પ્રોત્સાહિત કરવાનું છે. તો માટે અમુક બાહ્ય સંવર્ધન ઉપકરણો વિકસાવ્યા છે. આમાંથી કયું આવા પ્રજનન ઉપકરણોનું ઉદાહરણ નથી? એનું ઉદાહરણ નથી એ આપણે અહીંયા કહેવાનું છે, બરાબર. તો આ ખાસ ધ્યાન હોવું જોઈએ. તો દેખો અહીંયા હવે પરપરાગનયનને ઉત્તેજવું છે, બરાબર. તો હવાઈ પુષ્પો હોય તો હવાઈ પુષ્પ તો એકલિંગી પણ હોય. હવાઈ પુષ્પ એ એકલિંગી પણ હોઈ શકે અને દ્વિલિંગી પણ હોઈ શકે. એટલે એમાં તો જો દ્વિલિંગી પુષ્પ હોય તો એમાં તો પોસિબલ જ નહીં, ગમે ત્યારે સ્વપરાગનયન થઈ શકે, બરાબર. તો એ તો છે જ નહીં. હવે એનાથી આગળ જઈએ. એકલિંગી પુષ્પનું ઉત્પાદન. એકલિંગી પુષ્પ હોય તેમાં તો ઓબ્વિયસલી પરપરાગનયન થવાનું છે. સ્વ અસંગતતા, તો સ્વ અસંગતતામાં પોતાની જ પરાગરજ આવશે તો પણ એ ત્યાં અંકુરણ પામી શકશે નહીં. અને હવાઈ પુષ્પોમાં એકલિંગી પુષ્પો હશે તો ત્યાં તો પરપરાગનયન જ થવાનું છે. તો એટલા માટે અહીંયા આપણે કહી શકીએ કે સમૃદ્ધ પુષ્પો છે એમાં માત્ર ને માત્ર સ્વફલન થાય છે, એટલે એમાં કોઈ પણ પ્રકારે આવા કોઈ પરપરાગનયનને પ્રોત્સાહિત કરવા માટેના ઉપકરણો વિકસાવેલા છે
નહીં, એટલે આપણો આન્સર કયો થઈ જશે? દિલ્હી. ઓકે, ચલો 104. 104માં શું કહ્યું છે? સહાયક કોષોમાં પરાગનલિકાનો પ્રવેશ દર્શાવતી અંડ પ્રસાધનની આપેલ આકૃતિનો સંદર્ભ લો, લેબલવાળા કોઈ પણ બે ભાગોને ઓળખો અને સાચો વિકલ્પ પસંદ કરો. ચલો, તો બે ભાગને ઓળખવાના છે અને સાચો વિકલ્પ અહીંયા પસંદ કરવાનો છે. તો ચલો, આપણને અહીંયા એ જે આપ્યું છે એ શું છે? ધ્યાનથી જોઈએ તો એનો એરો અહીંયા આપેલો છે અને એ છે કેન્દ્રસ્થ કોષ. શું આપેલું છે? કેન્દ્રસ્થ કોષ. જ્યારે આ જે બી છે ને એ બી અહીંયા અંદરની તરફ આપેલો છે અને એ આપણને દર્શાવે છે અંડકોષ કેન્દ્ર. એવી રીતે અહીંયા સી આપેલું છે. સી જે રહ્યું એ આ બહારની તરફ છે, અહીંયાથી આ ભાગની અંદર, એટલે એ દર્શાવે છે કોષરસ પટલ અથવા તો એને કહી શકીએ જીવરસ પટલ. ડી જે છે ઈ જે છે ઈ એ સહાયક કોષ અહીંયા આપેલું છે, એ દર્શાવે છે સહાયક કોષ. અને એફ તરીકે આ ભાગ દર્શાવેલો છે અહીંયા, એટલે એને કહેવામાં આવે છે નરજન્યુ. અને છેલ્લે જી એ વાનસ્પતિક કોષ કેન્દ્ર દર્શાવે છે. तो देखो बी ए यहाँ अंडकोश पहलू देखिए ए केंद्रस्थ कोष दर्शावे छे અને જી જે છે એ અંડકોષ કેન્દ્ર દર્શાવે તો એ ખોટું, કારણ કે જી વાનસ્પતિક કોષ કેન્દ્ર દર્શાવે. બીજામાં જોઈએ કે સી એ જીવરસ પટલ દર્શાવે તો સાચું, પણ ડી એ વાનસ્પતિક કોષ કેન્દ્ર દર્શાવે છે તો એ ખોટું. બરાબર, કારણ કે વાનસ્પતિક કોષ કેન્દ્ર ત્યાં ના હોય. સીમાં અંડકોષ કેન્દ્ર બી જે છે એ અંડકોષ કેન્દ્ર દર્શાવે છે, જ્યારે એફ જે છે એ નરજન્યુ દર્શાવે છે, તો આપણો વિકલ્પ સાચો છે. તો અહીંયા તમારો આન્સર કયો બનશે? ચેન્નઈ. ઓકે, 105. નીચેના વિધાનોનો અભ્યાસ કરો અને સાચો વિકલ્પ પસંદ કરો. શું કીધું છે? પહેલામાં પોષક સ્તર વિકાસશીલ પરાગરજને પોષણ આપે છે. જે વિકાસ પામતી હોય એ પરાગરજને પોષણ આપે છે, તો સાચું છે. બરાબર, આપણે કયો વિધાન પસંદ કરવાનો છે અહીંયા? તો કે સાચો વિધાન પસંદ કરવાનો છે. તો બીજું કીધું છે કે બીજ કેન્દ્ર અંડક અને અંડાવરણ વચ્ચેના જોડાણને દર્શાવે છે. તો હમણાં જ આપણે આકૃતિમાં અહીંયા ઉપર જોઈને આવ્યા કે આ બીજ કેન્દ્ર છે, તો એ કોના વચ્ચે જોડાણ દર્શાવે છે? તો અંડક નાલ અને એની સાથે આ અંડકના આખા દેહ સાથે જોડાણ દર્શાવે છે. અંડક આવરણ આવે નહીં, તો અહીંયા અંડાવરણની જગ્યાએ શું આવવું જોઈએ? અંડ નાલ આવવું જોઈએ. એનાથી આ ઓપ્શન આપણું શું થઈ જાય છે? રોંગ છે. એના પછી કીધું કે જળકુંભી અને જલીય લીલી જેવા જલજ છોડમાં પરાગનયન પાણી દ્વારા થાય છે. આ બે તો જલ પરાગનયનના અપવાદ હતા, જેમાં પાણી દ્વારા ના થાય. કોના દ્વારા થશે? પવન અથવા કીટકો દ્વારા. એટલે આ વિધાન પણ શું થશે? ખોટું થઈ જશે. ચોથામાં કીધું છે કે પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર એ દ્વિકીય હોય છે. દ્વિકીય ન હોય, અહીંયા શું હોય? ત્રિકીય હોય. શું જોવા મળશે? ત્રિકીય હોય, એટલે આ પણ ખોટું. તો હવે આપણી પાસે ઓપ્શન કયો વધ્યો? એક જ. તો હવે અહીંયા જુઓ કે એક સાચું છે. બરાબર, આપણી પાસે વિધાન એક સાચું છે. તો અહીંયા કીધું કે એક અને બે સાચા છે, તો ખોટું. આ તો આપણા માટે ખોટો વિકલ્પ થઈ ગયો. બીજું કીધું કે 1, 2 અને 4 સાચા છે, તો એક જ સાચું છે. 2, 4 તો ખોટા છે, તો એ પણ ખોટું. 2, 3, 4 ખોટા છે, તો 2, 3 અને 4 એ વિધાનો ખોટા છે.
જ્યારે 1 સાચું છે તો આ વિકલ્પ આપણો સાચો. તો આપણો આન્સર શું થઈ જશે? અહીંયા ચેન્નઈ આન્સર આવશે. બરાબર. ચલો 106. આવૃત બીજધારીના ભ્રૂણપોષના કોષોમાં 24 રંગસૂત્રો હોય તો મૂળના દરેક કોષમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હશે? બરાબર. અહીંયા મૂળના દરેક કોષમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હશે? તો શું કીધું છે કે ભ્રૂણપોષના કોષમાં 24 રંગસૂત્રો છે. હવે ભ્રૂણપોષ આવે આવૃત બીજધારીમાં તો હંમેશા આપણને ખબર છે કે ભ્રૂણપોષ કેવો હોય છે? ત્રિકીય હોય, એટલે 3n હોય. બરાબર. તો 3n ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા થયા? 24. હવે દરેક કોષમાં મૂળનો દરેક કોષ તો એ કેવો હોય? 2n હોય. મૂળનો કોષ એ શું હોય છે? 2n હોય. તો હવે આપણે કહી શકીએ કે 2n તો કેટલા થશે? 16 થશે, કારણ કે n ઇઝ ઇક્વલ્સ ટુ 8 હોય તો 2n 16 થાય અને 3n 24 થાય. આપણી પાસે આન્સર કયો આવે છે? મૂળના કોષમાં રંગસૂત્રો તો એ 16 હોય, એટલે ચેન્નઈ. ઓકે. ચલો નેક્સ્ટ. ખોટું નિવેદન પસંદ કરો. અહીંયા આપણને શું પસંદ કરવાનું કીધું છે? ખોટું નિવેદન. તેમાં શું કીધું કે ભ્રૂણપોષ વિકાસશીલ ભ્રૂણને પોષણ પૂરું પાડે છે. સાચી વાત છે. બરાબર. હવે એના પછી કીધું કે ઉપરાક્ષ દ્વિદળીમાં ભ્રૂણાગ્ર અથવા ભ્રૂણાગ્ર અથવા પ્રરોહાગ્ર સાથે સમાપ્ત થાય છે. તો હવે દેખો અહીંયા આપણે શું કીધું હતું કે આ ભ્રૂણધરીનો વિસ્તાર છે. ઠીક છે. એમાં આ અહીંથી આટલો વિસ્તાર, એટલે આપણે એને કીધું કે ઉપરાક્ષનો વિસ્તાર. તો ઉપરાક્ષનો અંત ક્યાં થાય? તો અહીંયા આ ભાગની અંદર જ્યાં શું છે? ભ્રૂણાગ્ર. બરાબર. અથવા તો પ્રરોહાગ્ર. તો એટલા માટે આ સાચું છે. ચલો સી. સિંબી કુળમાં બીજપત્રોને વરુથિકા કહેવામાં આવે છે. સિંબી કુળમાં નહીં, ઘાસ વર્ગના ઘાસ કુળની અંદર કહેવામાં આવે. કોની અંદર કહેવામાં આવશે? ઘાસના કુળની અંદર. એટલે આ ખોટું થઈ જશે. મૂળની ટોચ દ્વિદળીમાં મૂળ ટોપથી આવરિત હોય છે. તો દેખો દ્વિદળીમાં મૂળની ટોચ શેનાથી આવરિત હતી? અહીંયા મૂળ ટોપથી આવરિત બને છે. તો એ વિધાન સાચું છે. તો અહીંયા આપણા માટે ખોટું વિધાન પસંદ કરવાનો ઓપ્શન આપેલો છે. તો ખોટું વિધાન કયું બનશે? તો કે ચેન્નઈ. બરાબર. તો આપણો આન્સર શું આવશે? અહીંયા ચેન્નઈ. ચલો નેક્સ્ટ. 108. દેખો 108 ની અંદર આપણને શું કીધું? તો એ દર્શાયેલું છે. હવે એ તો આ ભાગ દર્શાયેલો છે, તો એ શું છે? વરુથિકા છે. એ શું દર્શાવે છે? વરુથિકા. બુકની આકૃતિ પ્રમાણે આપણે એને જોવાનું છે, એટલે આપણને તરત જ ખ્યાલ આવી જશે કે શું દર્શાવે છે. ચલો બી. તો બી નો ભાગ જે છે એ અહીંયા આથી લઈને આ ભાગ, અને એને કહેવામાં આવે છે ભ્રૂણાગ્ર ચોલ. અને સી. સી એટલે અહીંથી લઈને આ ભાગની અંદર એરો છે, તો એ ભ્રૂણમૂળ ચોલ દર્શાવે છે. તો આપણો ઓપ્શન કયો બનશે? એ વરુથિકા દર્શાવશે, બી ભ્રૂણાગ્ર ચોલ. તો અહીંયા વરુથિકા, ભ્રૂણાગ્ર ચોલ અને ભ્રૂણમૂળ ચોલ. તો આપણો ઓપ્શન થશે બોમ્બે. ઓકે. નેક્સ્ટ. હવે શું કીધું છે જોઈએ. 109. આપેલા વિધાનોમાંથી કયા સાચા છે? આપેલા વિધાનોમાંથી કયા સાચા છે? તેમાં પહેલું કીધું કે દ્વિદળી ભ્રૂણ ક્રમશઃ ગોળાકાર ભ્રૂણ, હૃદયાકાર ભ્રૂણ અને પુખ્ત ભ્રૂણમાં પરિણમે છે. તો આપણે કીધું હતું કે યુગ્મનજ હોય, ક્રમશઃ વિભાજન પામે, પછી એમાંથી કંઈક આવી રીતે પૂર્વ ભ્રૂણનું નિર્માણ થયેલું હતું, અને એના પછી આપણે કીધું હતું એ પ્રમાણે કે
અહીંથી તલસ્થ કોષ અને પછી ધીમે ધીરે 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 મતલબ કે ચૂષક કોષ અને નિલંબ બને છે, અહીંથી ગોળાકાર ભ્રૂણ બને છે. એના પછી એવી જ રીતે અહીંયા હૃદયાકાર ભ્રૂણનું નિર્માણ થશે, બરાબર. અને એના પછી પુખ્ત ભ્રૂણનું નિર્માણ થાય છે. તો કંઈક આવી રચના આપણને જોવા મળેલી છે, બરાબર. તો ચલો સાચું વિધાન. હવે બીજું કીધું કે બીજપત્રના સ્તરની ઉપરના ભ્રૂણધરીનો ભાગ ઉપરાક્ષ છે, જ્યારે બીજપત્રના સ્તરની નીચેનો ભાગ અદ્રાક્ષ છે. તો હમણાં જ આપણે કીધું કે આ ભ્રૂણધરીનો ભાગ છે અને ભ્રૂણધરીની અંદર અહીંયા આપણે જોઈએ તો અહીંયા બીજપત્ર ગોઠવાયેલા હોય. તો ચલો બીજપત્રની ઉપરનો ભાગ એટલે આ થઈ જશે, અને બીજપત્રની નીચેનો ભાગ તો ઉપરનો ભાગ એને કહેતા હતા ઉપરાક્ષ, જ્યારે નીચેનો ભાગ એને કહીએ છીએ અદ્રાક્ષ. તો વિધાન સાચું છે. ચલો એના પછી કીધું કે એક દળી બીજ એક જ બીજપત્ર ધરાવે છે, જેને વરુધિકા કહેવાય છે. તો એ પણ વિધાન સાચું છે. તો અહીંયા આપણા ઓપ્શન 1, 2 અને 3 બધા જ વિધાન કેવા છે? સાચા છે. તમને સાચું કહેવાનું કીધું છે. તો આપણો ઓપ્શન થઈ જશે દિલ્હી. અહીંયા ઓપ્શન કયો બની જશે? આપણો દિલ્હી આન્સર બનશે, બરાબર. ઓકે, ચલો હવે શું કીધું છે કે સ્થાયી ચીરલગ્ન પ્રદેયને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો સ્થાયી ચીરલગ્ન પ્રદેય જેને કહેવામાં આવે છે બીજ દેહ શેષ. શું કહીશું આપણે? બીજ દેહ શેષ. અને તે ખાલી જગ્યામાં જોવા મળે છે. તો બીજ દેહ શેષ કોનાની અંદર હતું? તો કે કાળા મરી, બરાબર. કાળા મરીની અંદર જોવા મળે છે. તો ચલો હવે આપણો ઓપ્શન કયો છે? બીજ દેહ શેષ અને કાળા મરી. તો ઓપ્શન એ. તો આન્સર આવી જશે અમદાવાદ. હવે અહીંયા આપેલું છે 1, 1, 1. હવે એના અંદર શું આપ્યું છે? તો દેખો પી, બરાબર. તો પી તરીકે અહીંયા આપ્યું છે પરાગાસન. પરાગાસન ફૂલી અને મોટું બને છે, જેને આપણે ખાવા તરીકે ઉપયોગ કરીએ છીએ. હવે એવી જ રીતે અંદરની તરફ ચેક કરીએ તો આપણને આ વિસ્તારની અંદર આ જે ભાગ દેખાય છે એ દર્શાયેલું છે, બરાબર. તો એ શું છે? ક્યુ. તો ક્યુ એ બીજ દર્શાવે છે. શું દર્શાવશે? બીજ. હવે એની જ આસપાસ આપણે અહીંયા ધ્યાનથી જોઈએ તો કંઈક આવું સ્તર જોવા મળે છે, અને એને અહીંયા દર્શાયેલું છે આર તરીકે. તો આર શું છે? અંતઃફલાવરણ કહેવાય, બરાબર. આરને આપણે શું કહીશું? અંતઃફલાવરણ. અને એસ, એસ શું દર્શાવે છે? તો એસ એ સૌથી બહારની બાજુએનું સ્તર છે. એટલે આપણે એને જોઈ શકીએ અહીંયા આવી રીતે છે, અને આસપાસ. એટલે એ કહેવામાં આવે છે મધ્ય ફલાવરણ. ચલો તો પી પરાગાસન, બરાબર. ક્યુ જે છે સોરી પરાગાસન નહીં, આપણે એને પુષ્પાસન કહીશું. અહીંયા પીને અહીંયા પરાગાસન નહીં, શું આવશે? પુષ્પાસન. તો આપણો ઓપ્શન શું બનશે? પુષ્પાસન. પછી ક્યુ, તો ક્યુ બીજ, આર અંતઃફલાવરણ અને એસ મધ્ય ફલાવરણ. એટલે આપણો આન્સર બની જાય છે અહીંયા બોમ્બે. શું બનશે? બોમ્બે. ઓકે, ચલ 1, 1, 2. આ આર્કટિક ટુંડ્રમાંથી ખોદવામાં આવેલા ખૂબ જૂના અંકુરણક્ષમ બીજનું ઉદાહરણ છે,
10,000 વર્ષના નિષ્ક્રિયતાના અંદાજ રેકોર્ડ પછી બીજ અંકુરિત થયું છે. તો 10,000 વર્ષ પછી લ્યુપાઇનસ આર્કિટિકસ. બરાબર, તો સીધો આન્સર મળે છે અહીંયા બોમ્બે. ચલો હવે એના પછી શું કીધું કે આપેલ આકૃતિ શુક્રપિંડના આડછેદનો સંદર્ભ આપે છે, જે અમુક શુક્રાશય નલિકાનો વિભાગીય દૃશ્ય દર્શાવે છે. તો અહીંયા દેખો, આ જે ભાગ દર્શાયો છે એ દર્શાવે છે અહીંયા એ. બરાબર, એના પછી આ અંદરના કોષો જે દર્શાયેલા છે એ બી, બહારની તરફ જે છે એ સી. બરાબર, તો અહીંયા જોઈએ. ચલો, તો એ જે દર્શાયું એ શું દર્શાવે છે? સર્ટોલી કોષ. એ શું દર્શાવે છે? સર્ટોલી કોષ. એના પછી તરત જ નીચેની બાજુ અહીંયા કોષ દર્શાયેલો છે, જે આપણે અહીંયા બતાવીએ આ ભાગની અંદર. તો એને કહેવામાં આવશે આદિ શુક્રકોષ. અને સી એ લીડિંગ કોષ તરીકે ઓળખાય. લીડિંગ કોષના બીજું નામ શું છે? આંતરાલીય કોષ. તો હવે ચલો આપણે ઓપ્શન ચેક કરીએ. તો આદિ સર્ટોલી એ, પછી બી છે એ આદિ શુક્રકોષ, અને સી છે એ લીડિંગ કોષ. નો ઓપ્શન ડી નો ઉપર છે, એટલે કે આંતરાલીય કોષ. અને ડી જે છે એટલે ડી અંદરની તરફ છે, તો એને આપણે શું કહીશું? શુક્રકોષ. બરાબર, તો હવે આપણો ઓપ્શન કયો સાચો બનશે? તો કે ઓપ્શન દિલ્હી. ઓકે, સારું છે. તો અહીંયા ઓપ્શન બનશે આપણો દિલ્હી. હવે આગળ જઈએ. 114. શું કીધું છે કે મનુષ્યમાં શુક્રાશય રસ એનાથી સમૃદ્ધ છે? તો આપણને ખબર છે કે ફ્રુક્ટોઝ, કેલ્શિયમ અને અમુક ઉત્સેચકોથી. એટલે આન્સર શું આવી જશે? દિલ્હી. અહીંયા કીધું કે નીચેનામાંથી અયોગ્ય એક પસંદ કરો. અયોગ્ય શું છે? તો અહીંયા દેખો, ગૌણ ભગોષ્ઠ, ફિમ્બ્રી, ઇથમસ અને અંડવાહિની નિવાપ. તો અંડવાહિની નિવાપ, ફિમ્બ્રી અને ઇથમસ આ ત્રણે ત્રણ ભાગ તો શેના છે? તો કે અંડવાહિનીના. તો સૌથી એમનાથી અલગ કોણ બન્યું? ગૌણ ભગોષ્ઠ, જે બાહ્ય જનનેન્દ્રિયમાં આવે. તો અમદાવાદ. ઓકે, ચલો નેક્સ્ટ. સાચો વિકલ્પ પસંદ કરો અને ખાલી જગ્યાને ભરો. તો એના અંદર અહીંયા આપણને શું કીધું છે? તો કીધું છે કે પ્રાથમિક માદા જાતીય અંગ છે પહેલું. બરાબર, તો પ્રાથમિક માદા જાતીય અંગ તરીકે કોણ આવે? અંડપિંડ. જે ખાલી જગ્યા અને ખાલી જગ્યા ઉત્પન્ન કરે. અંડપિંડ છે તો અંડકોષ તો ઉત્પન્ન કરવાનું. અંડપિંડ છે તો અંડકોષ તો ઉત્પન્ન કરવાનું. એની સાથે સાથે માદા જાતીય અંતઃસ્ત્રાવ પણ ઉત્પન્ન કરશે. માદા જાતીય અંતઃસ્ત્રાવ પણ ઉત્પન્ન કરશે. દરેક પ્રાથમિક જાતીય અંગ લગભગ ખાલી જગ્યા લંબાઈમાં હોય છે. તો દરેક માદા જાતીય અંગ એટલે અંડપિંડ કેટલું હોય? 2 થી 4 સેન્ટીમીટર લંબાઈ ધરાવે છે. જે અને નિતંબ દિવાલ અને ગર્ભાશય સાથે ખાલી જગ્યા દ્વારા શેના દ્વારા? અસ્થિબંધ દ્વારા જોડાયેલા હોય છે. શેના દ્વારા જોડાય છે? અસ્થિબંધ દ્વારા જોડાયેલા હોય છે. તો અહીંયા દેખો, ચલો પહેલું અંડપિંડ, બીજું અંડકોષ, ત્રીજું અંતઃસ્ત્રાવ, ચોથું 2 થી 4 સેન્ટીમીટર અને પાંચમું અસ્થિબંધ. એટલે આન્સર આપણો બની જાય છે ચેન્નઈ. 117. એમાં કીધું છે કે સ્ત્રીના બાહ્ય જનન અંગોનો સમાવેશ થાય છે. તો બાહ્ય જનન અંગમાં કોણ આવે? મોન્સ પ્યુબિસ આવે, ભગશિષ્ણ આવે, મુખ્ય ભગોષ્ઠ આવે. બરાબર, તો ત્રીજું, ચોથું અને પાંચમું. તો આન્સર અહીંયા બનશે ચેન્નઈ. કયો આન્સર બનશે અહીંયા? ઓકે, ચેન્નઈ. ઓકે, ચલો હવે નેક્સ્ટ 118.
જનન સ્તન ગ્રંથિનો છેદ દર્શાવે છે. તો સ્તન ગ્રંથિના છેદની અંદર આપણને શું જોવા મળે છે? એક તો નિપલ હોય, તંતુમય પેશી હોય, સ્તનખંડો હોય, કુપિકાઓ હોય, દુગ્ધ નળી હોય. એન્ટીબોડીઝ છે, પેક્ટોરાલિસ મેજર સ્નાયુ છે, પાંસળી, અહીંયા પાંસળીનો ભાગ ના હોય, બરાબર, એ પાંસળી સાથે સંકળાયેલી છે, પણ પાંસળી એ સ્તન ગ્રંથિનો ભાગ છે. તુંબિકા, દુગ્ધ નળી હાજર. તો એનો અર્થ શું થયો છે અહીંયા? તો કે આપણા સ્તન ગ્રંથિમાં શું જોવા મળે છે? તો કે પહેલું, બીજું અને ચોથો ઓપ્શન. તો પહેલું, બીજું અને ચોથો ઓપ્શન, એટલે આપણો ઓપ્શન થશે અમદાવાદ. ડન. ઓકે, ચલો 119. 2n ઇઝ ઇક્વલ્સ ટુ 16 એ પ્રાથમિક પૂર્વ શુક્રકોશમાં છે, જે પ્રથમ અર્ધસૂત્રી વિભાજનના ભાજના અવસ્થામાં છે. દરેક દ્વિતીય પૂર્વ શુક્રકોશ રંગસૂત્રોની કુલ સંખ્યા કેટલી હોવી જોઈએ? તો 2n ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા આપેલા છે? 2n ઇઝ ઇક્વલ્સ ટુ 16 આપેલા છે. હવે દરેક દ્વિતીય પૂર્વ શુક્રકોશ, તો દ્વિતીય પૂર્વ શુક્રકોશ તો કેવો હોવાનો? n. તો n હોય તો કેટલા હોય એમાં? 8. બરાબર. તો અહીંયા સીધું આપણને આન્સર મળી જાય છે. હવે અહીંયા આપેલું છે, નીચેના વિધાનોને બે ખાલી જગ્યાઓ સાથે ધ્યાનમાં લો. એમાં ઓપ્શન આપેલો છે, શુક્રોત્પાદક નલિકા ખાલી જગ્યા ઉત્પન્ન કરે છે, જ્યારે લેડિંગ કોષો ખાલી જગ્યા ઉત્પન્ન કરે છે. તો શુક્રોત્પાદક નલિકા હોય એ શુક્રકોષ ઉત્પન્ન કરે, જ્યારે લેડિંગના કોષ છે એ શું ઉત્પન્ન કરશે? એન્ડ્રોજન્સ. એન્ડ્રોજન્સ તરીકે ટેસ્ટોસ્ટેરોન. બરાબર. માદાઓમાં મૂત્રમાર્ગ નાનો હોય અને એ ખાલી જગ્યાનું વહન કરે છે. તો માદામાં મૂત્રમાર્ગ નાનો છે, જે મૂત્રનું વહન કરાવશે, જ્યારે પુરુષોમાં તે પેશાબનું અને એની સાથે બીજું શાનું? તો કે વીર્યનું વહન કરાવે છે. આદિ શુક્રકોશમાંથી શુક્રકોશના નિર્માણની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો આદિ શુક્રકોશમાંથી શુક્રકોશના નિર્માણની પ્રક્રિયાને શુક્રકોશ જનન કહેવામાં આવે છે. અને શુક્રાણુઓમાં પરિપક્વતાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો કે શુક્રકાયંત્રણ. તો આના સંબંધિત તમારે ખાલી જગ્યા અહીંયા ભરવાની થાય. તો અહીંયા આપણને શું કીધું કે પહેલાની અંદર પહેલી ખાલી જગ્યામાં આપણે શું લખ્યું? તો પહેલી ખાલી જગ્યામાં આપણે કીધું કે ભાઈ શુક્રકોષ ઉત્પન્ન કરશે, બીજામાં ટેસ્ટોસ્ટેરોન, ત્રીજામાં શું કીધું છે? ત્રીજાની અંદર આપણે કીધું છે મૂત્ર, પછી વીર્ય, અને તેના સંબંધિત પહેલું ચલો ઓપ્શન ચેક કરીએ તો પહેલામાં શુક્રકોષ આપેલું છે, બીજામાં ટેસ્ટોસ્ટેરોન. એના પછી પાંચમાની અંદર તમને અહીંયા આપેલું છે શુક્રકોષ જનન. તો આપણી ખાલી જગ્યા નથી, પાંચમામાં શુક્રકોષ જનન આપેલું છે તો સાચું છે. અને છઠ્ઠાની અંદર શુક્રકાયંત્રણ આપેલું છે તો હા, તો એ આપણો ઓપ્શન અહીંયા થઈ જશે અમદાવાદ. બરાબર. ઓપ્શન આવી ગયો અમદાવાદ. 121 શું કીધું છે? પ્રશુક્રકોશમાંથી શુક્રકોશના રૂપાંતરણની ક્રિયા એને શું કહેવામાં આવે છે? તો કે શુક્રકાયંત્રણ. આન્સર શું થઈ જશે? દિલ્હી. ઓકે. 122 અંડકોષ જનન દ્વિતીય પુટિકા ટૂંક સમયમાં તૃતીય પુટિકામાં. અંડકોષ જનનમાં દ્વિતીય પુટિકા ટૂંક સમયમાં તૃતીય પુટિકામાં પરિવર્તિત થાય છે, જે પ્રવાહીથી ભરેલી ગુહા દ્વારા દર્શાવવામાં
આવે છે, જેને ખાલી જગ્યા કહે છે. તો એને શું કહેવામાં આવે છે? તો કે એને એન્ટ્રમ કહેવામાં આવે છે. બરાબર. આન્સર અમદાવાદ. પ્રવાહી ભરેલી ગુહા તો એન્ટ્રમ. નીચે આપેલ અપૂર્ણ ફ્લો ચાર્ટ છે જે નરમાં જન્યુજનન પર અંતઃસ્રાવનો પ્રભાવ દર્શાવે છે. ફ્લો ચાર્ટનું ધ્યાનપૂર્વક અવલોકન કરો, એબીસી ઓળખો. ચલો અહીંયા પિટ્યુટરી આપી છે. પિટ્યુટરી આઈસી એસએચ અંતઃસ્રાવ અને એફએસએચ નો સ્ત્રાવ કર્યો. આઈસી એસએચ એટલે કે લેચ તો લેડિંગના કોષો પર કામ કરશે. એફએસએચ એ કોના ઉપર કામ કરે છે? તો કે સર્ટોલી કોષો ઉપર કામ કરશે. લેડિંગના કોષો છે તો એ શેનો સ્ત્રાવ કરાવશે? તો કે એન્ડ્રોજન્સનો સ્ત્રાવ કરાવશે. અને અહીંયા જ્યારે સર્ટોલી કોષો ઉત્તેજિત થશે તો કઈ પ્રક્રિયા થશે? શુક્રકાયાંતરણની પ્રક્રિયામાં મદદરૂપ થતા કારકોનું નિર્માણ કરશે. એટલે અહીંયા શુક્રકાયાંતરણ. તો ચલો આપણો ઓપ્શન કયો બની જશે? લાસ્ટ ઓપ્શન બનશે. બરાબર. એન્ડ્રોજન્સ, સર્ટોલી કોષો અને શુક્રકાયાંતરણ. તો આન્સર આવી ગયો દિલ્હી. 124. માનવ નર પ્રજનન તંત્રને લગતા નીચેના 3 વિધાનોને ધ્યાનમાં લો અને સાચો કે ખોટો વિકલ્પ પસંદ કરો. તો અહીંયા પહેલું કીધું છે શુક્રકોષોના મધ્યસ્થ ભાગને શુક્રકોષના પાવર હાઉસ તરીકે ઓળખવામાં આવે છે. તો સાચું. મધ્ય ભાગની અંદર સૌથી વધારે પ્રમાણમાં શું હોય? તો કે કણાભસૂત્ર. અને જેટલું કણાભસૂત્ર વધારે એટલું એને અંદર વધારે પડતી શક્તિ ઉત્પન્ન થાય એટલે એને પાવર હાઉસ કહેવાય. બીજું, શુક્રવાહિની શુક્રાશયની નલિકા સાથે જોડાઈ છે તો શુક્રવાહિકા બનાવે છે. બિલકુલ ખોટું. કારણ કે આપણે જોઈને આવ્યા છીએ કે અહીંથી જ્યારે શુક્રવાહિની નીકળે છે શુક્રપિંડની અંદરથી તો એ આગળ જઈ મૂત્રાશયની ફરતે લૂપ બનાવશે. અને લૂપ બનાવ્યા પછી એ કોની સાથે મળે છે? તો કે ત્યાં આગળ શુક્રાશયની નલિકા છે તો એની સાથે મળશે અને આગળ જઈ અને શું નિર્માણ કરે છે? તો કે સ્ખલન નલિકાનું. બરાબર. તો અહીંયા આન્સર તો સ્ખલન નલિકા આવે. શુક્રવાહિકા આવશે નહીં. શુક્રવાહિકા તો શુક્રપિંડમાં હોય એટલે એ ખોટું બનશે. પછી વીર્ય શુક્રાશય, પૃષ્ઠગ્રંથિ અને કાઉપર્સ ગ્રંથિ નો સ્ત્રાવ અને શુક્રાણુઓનો સંગ્રહ કરે છે. તો સાચું. બરાબર. એનું સ્ત્રાવ અને શુક્રાણુઓનું સંગ્રહ થાય છે તો સાચું થાય. બરાબર. તો અહીંયા આપણો ઓપ્શન બનશે અમદાવાદ. માદા અંડકોષ જનન જીવનના કયા તબક્કે શરૂ થાય છે? તો ગર્ભ વિકાસ દરમિયાન શરૂ થાય છે. બરાબર. તો અહીંયા આન્સર કયો બની જશે? દિલ્હી. હવે અહીંયા શું કીધું છે આપણને? તો આકૃતિ આપેલી છે અને એ આકૃતિને અહીંયા એ થી ઈ ઓળખવાના છે. બરાબર. તો એમાં સૌથી પહેલા આપણે આ ઈ ને ઓળખીએ. ઈ જે આપ્યો ને શરૂઆતની અવસ્થા આપી છે અને શરૂઆતની અવસ્થા હોય અને આપણે શું નામ આપીએ છીએ? પ્રાથમિક પુટિકા. શરૂઆતની અવસ્થાને પ્રાથમિક પુટિકા કહેવાય. ચલો હવે એના પછી બી આપેલું છે. બી જે આપ્યો એ શું દર્શાવે છે? તો કે આ તૃતીયક પુટિકા દર્શાવે છે. એના પછી એ શું દર્શાવશે? ગ્રાફિયન પુટિકા. સી એ શું દર્શાવશે? દ્વિતીયક પૂર્વ અંડકોષ. અને આ ડી કોર્પસ લ્યુટિયમ દર્શાવશે. અને એફ કોર્પસ આલ્બિકન્સ દર્શાવશે. બરાબર. તો અહીંયા આના સંલગ્ન આપણો ઓપ્શન કયો સેટ થાય છે?
તો તમારો ઓપ્શન થશે દિલ્હી. ઓકે, એ ગ્રાફેન પુટિકા એન્ટ્રમ સાથે દર્શાવેલી છે. તૃતીયક પુટિકા, દ્વિતીયક પૂર્વ અંડકોશ એટલે સી, અને એના પછી ડી કોર્પસ લ્યુટિયમ, અને ઈ પ્રાથમિક પુટિકા એ દર્શાવેલી. આન્સર કયો બની જશે? દિલ્હી. ઓકે, ચલો નેક્સ્ટ. શું કીધું છે કે અંડકોષ જનનમાં અંડકીય અંડકોષ કયા તબક્કે શુક્રકોષ દ્વારા ફલિત થાય છે? તો નોર્મલી અંડકોષ કયા સ્વરૂપે હોય? અંડપિંડની અંદરથી નીકળે છે ત્યારે દ્વિતીયક પૂર્વ અંડકોષ સ્વરૂપે. તો એ ત્યારે શુક્રકોષ આવશે ત્યારે એ પોતે અર્ધીકરણ પૂર્ણ કરે તો પહેલા કયા સ્વરૂપે મળ્યો હશે? દ્વિતીયક પૂર્વ અંડકોષ સ્વરૂપે મળે છે. બરાબર. ચલો 128 સાચો વિકલ્પ પસંદ કરો. વિધાન 1 આપેલું છે, પ્રાથમિક પૂર્વાંડકોષ ગ્રંથીય કોષોના સ્તરથી ઘેરાયેલો હોય છે અને એટલા માટે એને પ્રાથમિક પુટિકા તરીકે ઓળખવામાં આવે છે. તો આ વિધાન સાચું છે. આપણે કંઈક આવી રીતે આકૃતિ બનાવી દે, અગર યાદ હોય તો, કે અહીંયા આ છે પ્રાથમિક પૂર્વ અંડકોષ અને એની આસપાસ ગ્રંથીય કોષોનું સ્તર બને છે. અને પ્રાથમિક પુટિકા કહીએ છીએ. બરાબર. બીજામાં કીધું કે દ્વિતીયક પુટિકા એન્ટ્રમ તરીકે ઓળખાતી પ્રવાહીથી ભરેલી ગુહા ધરાવે છે, જેને તેની લાક્ષણિકતા છે. તો દ્વિતીયક પુટિકા એ એન્ટ્રમ ના ધરાવે. કોણ ધરાવે છે? તૃતીયક પુટિકા. તૃતીયક પુટિકાની લાક્ષણિકતા છે. એટલે આ વિધાન કેવું થઈ જશે? ખોટું. તો નિવેદન 1 સાચું છે અને 2 ખોટું છે. તો અહીંયા આપણો ઓપ્શન થશે બોમ્બે. કયો ઓપ્શન આવશે? બોમ્બે. ચલો 129. 129 ની અંદર આપણને શું કહ્યું છે? તો અહીંયા તમને કીધું છે કે અનુક્રમે 100 દ્વિતીયક પૂર્વ શુક્રકોષ અને સમાન સંખ્યામાં પ્રાથમિક પૂર્વ અંડકોષમાંથી કેટલા શુક્રકોષ અને અંડકોષ ઉત્પન્ન થાય છે. બરાબર. તો અહીંયા તમને આપ્યું છે દ્વિતીયક પૂર્વ શુક્રકોષ એટલે કેવા થયા? n, અને પ્રાથમિક પૂર્વાંડકોષ એટલે કેવો થાય? 2n. બરાબર. તો અહીંયા તમને કીધું કે એનું નિર્માણ કરતું કેટલા શુક્રકોષો અને અંડકોષો ઉત્પન્ન થશે? તો 100 દ્વિતીયક પૂર્વ શુક્રકોષ કેટલા છે? 100. અને આપણને ખબર છે કે એમાંથી ચલો કે આદિ શુક્રકોષ, એમાં સમભાજન થાય, સમભાજન થઈ અને અંતે એમાં કોનું નિર્માણ થઈ છે? તો કે પ્રાથમિક પૂર્વ શુક્રકોષ. હવે એ અર્ધીકરણ કરશે, એમાંથી અર્ધીકરણ 1 ચાલશે એટલે દ્વિતીયક પૂર્વ શુક્રકોષ હાર્યું પ્રાથમિક પૂર્વ શુક્રકોષ હતું. હવે એમાં ફરી પાછું દ્વિતીયક અર્ધીકરણ ચાલે બીજા 4 કોષો એટલે પ્રશુક્રકોષ બને છે. બરાબર. તો અહીંયા આપણને કીધું છે કે દ્વિતીયક પૂર્વ શુક્રકોષ. દ્વિતીયક પૂર્વ શુક્રકોષ એક હોય તો એકમાંથી 2 બને. બરાબર. તો અહીંયા આપણે પાસે 100 છે તો 100 માંથી કેટલા બનશે? તો કેટલા શુક્રકોષ બનશે 100 માંથી? તો કે 100 દ્વિતીયક પૂર્વ શુક્રકોષો હોય તો એના અહીંયા તમારો આન્સર આવશે 200 શુક્રકોષ બનશે. બરાબર. કેટલા બનશે? 200 શુક્રકોષ બનશે.
અને એની સાથે સાથે પ્રાથમિક પૂર્વ અંડકોશમાંથી કેટલા શુક્ર અંડકોશો બનશે? તો કે પ્રાથમિક પૂર્વ અંડકોશની વાત કરીએ છીએ તો એ હવે અર્ધીકરણ પૂર્ણ કરશે, એટલે એમાંથી એક દ્વિતીય પૂર્વ અંડકોશ અને એક ધ્રુવકય બનાવશો. તો દ્વિતીય પૂર્વ અંડકોશ છે એક જ બન્યો એકમાંથી, તો કેટલા બનશે? 100 અંડકોશ બનશે. બરાબર. એક સોરી અંડકોશ બનાવવાના છે, તો આમાંથી આ બન્યો એ દ્વિતીય પૂર્વ શુક્રકોશ. અહીંયા હતો પ્રાથમિક પૂર્વ શુક્રકોશ. હવે ફરીથી અર્ધીકરણ કરશે એટલે એક મોટું ને એક નાનું કોષ કેન્દ્ર બનાવશે, એક જ અંડકોશ બનશે. બરાબર. એટલે અહીંયા અંડકોશ લખો. બરાબર. તો એનો અર્થ શું થાય છે? એકમાંથી એક જ બન્યું, તો અહીંયા કેટલા બનશે? 100 બનશે. આપણો આન્સર થશે દિલ્હી. ઓકે, ચલો નેક્સ્ટ 130. 130માં શું આપ્યું છે કે નીચે આપેલ દરેક શ્રેણીમાંથી અયોગ્ય એક પસંદ કરો અને સાચો વિકલ્પ પસંદ કરો. તો અહીંયા આપણને કીધું કે શુક્રકોષ, શુક્રપિંડ, અંડવાહિની, શુક્રવાહિની. તો અંડવાહિની એ અયોગ્ય થયું કારણ કે પેલા નર પ્રજનન તંત્રના ભાગ છે. પછી કીધું અંડપિંડ, ગર્ભાશય, યોનિ, સ્ખલન નલિકા. સ્ખલન નલિકા એ નર પ્રજનન તંત્રનો ભાગ છે, બાકીના બધા માદા છે. શુક્રાગ્ર, ગ્રાફિયન કોટિકા, કોર્પસ લ્યુટિયમ, ગ્રીવા. તો શુક્રાગ્ર નો આવવું જોઈએ. શુક્રપિંડ, શુક્રાશય, બલ્બયુરેથ્રલ અને પ્રોસ્ટેટ. તો શુક્રાશય, બલ્બયુરેથ્રલ અને પ્રોસ્ટેટ એ ગ્રંથિઓ છે. શુક્રપિંડ એ ગ્રંથિ નથી, એટલે એ અલગ પડે. તો અહીંયા આપણે એના અનુસાર આન્સર કયો બનશે? તો કે દિલ્હી. આન્સર બનશે દિલ્હી. ચલો 131. યોગ્ય વિકલ્પ પસંદ કર. નીચેના ફકરામાં ખાલી જગ્યા ભરો. સમાગમ દરમિયાન વીર્ય શિશ્ન દ્વારા યોનિમાં ત્યજવામાં આવે છે અને તેને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો એને આપણે શું કહીશું? સ્ખલન તરીકે ઓળખીશું. હવે શું કહે છે કે અંડપિંડ દ્વારા બહાર આવેલ અંડકોષ વહન પામી ખાલી જગ્યાએ પહોંચે છે. તો તુંબિકી ઇથમસ જોડાણ સ્થાને પહોંચશે. ક્યાં પહોંચે છે? તો કે તુંબિકીય ઇથમસ જોડાણ સ્થાને પહોંચે છે, જ્યાં ખાલી જગ્યા થઈ છે, જ્યાં શું થઈ છે? ફલન થઈ છે. અને ગર્ભાધાન દરમિયાન શુક્રકોષ અંડકોષના જૂના પેલુસીડાના સ્તરના સંપર્કમાં આવે છે અને પટલમાં ફેરફારોને પ્રેરિત કરે છે, જે ખાલી જગ્યાના પ્રવેશને અવરોધે છે. તો શું આવશે? જે વધારાના શુક્રકોષોના પ્રવેશને અવરોધે છે. ખાલી જગ્યા શુક્રાણુઓને રસ્તરમાં પ્રવેશવા માટે મદદ કરે છે. તો કોણ મદદ કરે છે? અહીંયા શુક્રાગ્ર. બરાબર. તો 131 એના અંદર તમારો આન્સર બનશે બોમ્બે. શુક્રાણુનો કયો ભાગ અંડકોષીય સ્તરમાં પ્રવેશવામાં મહત્વની ભૂમિકા ભજવે છે? તો શુક્રાગ્ર. શું આવશે? વહેલી. ચલો બહારથી અંદર અંડકોષના સ્તરો જણાવો. તો સૌથી બહાર અંડકોષની અંદર આપણે જોઈએ તો અહીંયા અંડકોષ. બરાબર. તો એની અંદર બહારની તરફ આ પેરીવિટેલાઇન મેમ્બ્રેન, ની આસપાસ જાઓ એટલે અહીંયા તમને મળે ઝોના પેલ્યુસિડા.
અને એની બહાર જઈએ એટલે અહીંયા અલગ અલગ પ્રકારના કોષો રહેલા હતા, જેને કહેવામાં આવે છે કોરોના રેડિયા. બરાબર. તો અહીંયા સૌથી બહારથી અંદર કીધું છે, તો બહારની તરફ તો પહેલું કોરોના રેડિયાટા, પછી ઝોના પેલુસિડા, પછી વિટેલાઇન મેમ્બ્રેન, એના પછી દ્વિતીય પૂર્વ અંડકોષ. તો અહીંયા શું આવશે? આમાં ઓપ્શન આવશે અમદાવાદ. હવે કીધું કે આકૃતિના ઓળખો, ABCD લેવલ માટે ખોટું વિધાન પસંદ કરો. બરાબર. તો ચલો, એ છે ને એ ફલન દર્શાવે એટલે કે ફલિતાંડ. બી જે રહ્યો ને એ 8 થી 16 કોષીય અવસ્થા એટલે કે મોરુલા અવસ્થા દર્શાવે છે. સી એ ગર્ભકોષ્ઠ કોથળી બની. શું બન્યું છે? ગર્ભકોષ્ઠ કોથળી. અને ડી જે બન્યું એ ગર્ભ સ્થાપન દર્શાવે. ઓકે, તો પહેલું વિધાન જુઓ. એ ફલિતાંડનું પ્રતિનિધિત્વ કરે છે, તો સાચું. બી જે છે એ મોરુલા તબક્કાનું પ્રતિનિધિત્વ કરે, તો સાચું. સી ગર્ભકોષ્ઠ કોષનું પ્રતિનિધિત્વ કરે છે, તો સી એ ગર્ભકોષ્ઠ કોથળીનું પ્રતિનિધિત્વ કરે, કોષ્ઠનો નહીં. અને ડી એ ગર્ભકોષ્ઠ કોથળીના સ્થાપનનું પ્રતિનિધિત્વ કરે છે, તો એ સાચું છે. તો અહીંયા ઓપ્શન કયો બની જશે? ચેન્નઈ. હવે શું કીધું છે કે મનુષ્યોમાં ફળદ્રુપ અંડકોષમાં વિખંડન વિશે શું સાચું છે? ઓકે, તો અહીંયા શું કહે છે કે જ્યારે અંડકોષ અંડવાહિનીમાં હોય ત્યારે તે શરૂ થાય છે. સાચું. જ્યારે અંડકોષ ગર્ભાશયમાં પહોંચે છે ત્યારે તે શરૂ થાય છે, તો એ ખોટું. ગર્ભકોષ્ઠની રચના બાદ શરૂ થઈ છે. કે આપેલા તરફ. તો આન્સર આવી જશે અમદાવાદ. ચલો, નીચેનામાંથી કયો માનવ વિકાસ તબક્કો ગર્ભાશયના એન્ડોમેટ્રિયમમાં ગર્ભસ્થાપન નામની પ્રક્રિયા દ્વારા સૂચિત થાય છે અને ગર્ભાવસ્થા તરફ દોરી જાય છે? બરાબર. તો અહીંયા આકૃતિ આપણે જોઈએ. તો સૌથી પહેલા ફલનનો તબક્કો દર્શાવેલો છે, બીજાની અંદર મોરુલા અવસ્થા દર્શાવી છે, સૌથી છેલ્લે દ્વિતીય પૂર્વ અંડકોષ દર્શાવ્યો છે, અને અહીંયા ગર્ભકોષ્ઠ કોથળી દર્શાવી છે. Okay. 137 ફલિતાંડમાં XX અને XY રંગસૂત્રોની હાજરી શેના ઉપર આધાર રાખે છે? તો અહીંયા X અને Y રંગસૂત્રો વહન કરતા શુક્રાણુ દ્વારા અંડકોષનું ફલન થાય એના ઉપર આધાર રાખે. તો આન્સર શું છે? દિલ્હી. બરાબર. હવે એના પછી કીધું કે 138. તો 138 ની અંદર A થી D ને ઓળખો. એ શું દર્શાયેલું છે? તો એ દર્શાયું છે જરાયુજ અંકુર. બરાબર. બી શું દર્શાયું છે? જર્દી કોથળી. સી એ ગર્ભ દર્શાયેલું છે અને ડી એ ગર્ભનાળ દર્શાયેલું છે.
બરાબર. તો અહીંયા એના સંલગ્ન તમારો આન્સર થશે ચેન્નઈ. 139 સ્ત્રીઓમાં HCG, HPL અને રિલેક્સિન ઉત્પન્ન ક્યારે થાય છે? તો ગર્ભાવસ્થા દરમિયાન જ માત્ર ઉત્પન્ન થાય, બીજે ક્યારેય થતા નથી. ઓકે, ચલો. નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ માનવ જરાયુના સ્ત્રાવનું ઉત્પાદન નથી? તો માનવ જરાયુ દ્વારા પ્રોલેક્ટિન સ્ત્રાવ પામતો નથી. બરાબર, તો બોમ્બે. ગર્ભાવસ્થા દરમિયાન મૂત્ર પરીક્ષણમાં કોની હાજરી ગર્ભાવસ્થા નક્કી કરે છે? તો હ્યુમન કોરિયોનિક ગોનેડોટ્રોપિન અંતઃસ્ત્રાવની હાજરી એ અહીંયા નક્કી કરે છે. કોર્પસ લ્યુટિયમ પ્રોજેસ્ટેરોન સ્ત્રાવ કરે છે કે જે કોની જાળવણી માટે જરૂરી છે? તો ગર્ભાશયના એન્ડોમેટ્રિયમની જાળવણી કરવા માટે જરૂરી છે. 143 ખાલી જગ્યા સાથે 4 વિધાન આપેલ છે, તો ખાલી જગ્યા ભરો. તો 8 થી 16 ગર્ભકોષ્ઠી કોષોવાળા ગર્ભને શું કહેવામાં આવે છે? તો કે એને મોરુલા કહેવામાં આવે છે. બરાબર. પછી કીધું કે ગર્ભાશયના એન્ડોમેટ્રિયમ સાથે ગર્ભકોષ્ઠ કોથળીનું જોડાણ એને ગર્ભસ્થાપન કહેવાય. બરાબર, તો અહીંયા કહીએ ગર્ભકોષ્ઠ કોથળી નું જોડાણ. ગર્ભસ્થાપન પછી ખાલી જગ્યાના પોષક સ્તર પર, તો કોનો પોષક સ્તર ઉપર? તો ગર્ભકોષ્ઠ કોથળી. ના પોષક સ્તર પર આંગળી જેવા પ્રવર્તો દેખાય છે, જે ખાલી જગ્યા અને તો એ કોનાથી? ગર્ભાશયની પેશી અને માતાના રક્તથી ઘેરાયેલા. આંતરિક કોષ સમૂહમાં અમુક કોષો હોય છે જેને શું કહેવામાં આવે છે? તો કે સ્ટેમ કોષ કહેવામાં આવે છે. બરાબર, તો અહીંયા આન્સર આવશે. ચલો, ફકરામાં યોગ્ય રીતે ખાલી જગ્યાઓ ભરો અને એ વિકલ્પ પસંદ કરો. શું કીધું છે? ગર્ભાવસ્થાના 1 મહિના પછી ગર્ભના હૃદયની રચના થાય છે. ગર્ભાવસ્થાના ખાલી જગ્યા મહિનાના અંત સુધીમાં ગર્ભના ઉપાંગોનું નિર્માણ થાય છે. ઓકે, બીજા મહિનાના અંત સુધીમાં ખાલી જગ્યાના અંત સુધીમાં મોટાભાગના મુખ્ય અંગ પ્રણાલીઓ રચાય છે. તો 12 અઠવાડિયા એટલે કે પ્રથમ 3 મહિના. પછી અંગો અને બાહ્ય જનન અંગો સારી રીતે વિકસિત છે. ખાલી જગ્યાના અંત સુધીમાં શરીર સૂક્ષ્મ વાળથી ઘેરાય છે. તો 6 મહિનાના અંત સુધીમાં એટલે કે બીજા 3 માસ. બરાબર, અને એમાં આંખના પોપચા અને પાંપણો અલગ થાય છે. તો એના સંલગ્ન તમારો આન્સર અહીંયા કયો બનશે? અહીંયા આન્સર બનશે અમદાવાદ. ઓકે, ચલો. 145 વિધાન. અંડવાહિની નિવાપ એ અંડપિંડની નજીક ગૌણી આકારનો ભાગ છે. આપણે ભણ્યા હતા આ અંડવાહિની. બરાબર, અંડવાહિની નિવાપ અને અહીંથી ગર્ભાશયનો ભાગ. તો અહીંથી અંડપિંડ જોડાયેલું છે, તો અંડપિંડના નજીકનો ભાગ કયો છે? બરાબર, તો અંડવાહિની નિવાપ છે. ચલો, તો એ સાચું છે. અંડવાહિની નિવાપની કિનારીઓ અંડપાત પછી એક અંડકોષ એકત્ર કરવામાં મદદ કરે છે. તો અંડકોષ એકત્ર કરવામાં મદદ કરે છે, સાચું છે. બરાબર, એના માટે તો આવેલી છે. તો અહીંયા શું કે છે? પરંતુ વિધાન અને કારણ બંને સાચા છે, પણ એની સાચી સમજૂતી આપી શકતું નથી. બરાબર, કેમ નથી આપી શકતું? દેખો, કારણ કે અહીંયા કીધું કે અંડવાહિની નિવાપની કિનારીઓ અંડપાત પછી અંડકોષ એકત્ર કરવામાં મદદ કરે છે. એના કારણે અંડપિંડનો
આગળનો ભાગ એ ગણી જેવો છે? તો ના. બરાબર, એટલા માટે. ચલો તો બોમ્બે થઈ ગયો. હવે 146 વિધાન. સગર્ભાવસ્થાના અંતે ગર્ભાશયનું તીવ્ર સંકોચન ગર્ભને બહાર કાઢવાનું કારણ બને છે. તો સાચું છે. બરાબર. હવે એના પછી શું કીધું છે કે ગર્ભાશયના સંકોચન અને ઓક્સિટોસિનના સ્ત્રાવ વચ્ચેના ઉત્તેજક પરાવર્તિત ક્રિયાના પરિણામે સંકોચન નબળા પડે છે. તો નબળા ના પડે, સંકોચન તો શક્તિશાળી બને છે. અહીંયા શું હોવું જોઈએ? સંકોચન શક્તિશાળી બને છે. તો એટલા માટે આ વિધાન શું થઈ ગયું? ખોટું. તો વિધાન સાચું છે, કારણ ખોટું છે. તો અહીંયા આન્સર છે નહીં. ઓકે, ચલો 147 કોલમ આપેલી છે. સોરી, અહીંયા તમને કીધું છે જરાયું. તો જરાયું છે એ શું કરશે? તો કે અહીંયા HCG નું સ્ત્રાવ કરાવશે. બરાબર, એટલે અહીંયા આવશે માનવ કોરિયોનિક ગોનેડોટ્રોપિનનો સ્ત્રાવ કરાવશે. જૂના પેલુસિડા છે તો અંડકોષનું સ્તર છે. બલ્બોયુરેથ્રલ શિશ્નના ઊંજણમાં અને લીડિંગ કોષો જે એન્ડ્રોજન્સનો સ્ત્રાવ કરાવે. તો એના આધારે અહીંયા તમારો ઓપ્શન બને છે દિલ્હી. ઓપ્શન કયો બનશે? દિલ્હી. 140 નીચેનામાંથી કયું વિધાન શુક્રકોષ જનન માટે સાચું છે પરંતુ અંડકોષ જનન માટે સાચું નથી? ખાસ ધ્યાનથી આ ક્વેશ્ચનને કરવાનું છે. સાચું કોના માટે છે? શુક્રકોષ જનન માટે, પણ અંડકોષ જનન માટે સાચું છે નહીં. તો અહીંયા શું આપ્યું છે કે તે એકકીય જન્યુની રચનામાં પરિણમે છે. તો બંને એકકીય જન્યુની રચનામાં પરિણમે છે. બરાબર, તો એ તો બંને માટે સાચું છે, એટલે એ તો આવશે જ નહીં. ચલો, અર્ધસૂત્રણ પૂર્ણ થયા પછી જન્યુઓ વિભેદિત થઈ છે. તો દેખો આ વાક્યની અંદર શું કીધું છે કે જેમ કે પ્રશુક્રકોષ છે, બરાબર, તે યોગ્ય આકાર પામી અને પછી શુક્રકોષમાં વિભેદન પામે. બરાબર, પરંતુ જ્યારે અંડકોષની વાત આવે છે તો દ્વિતીયક પૂર્વ અંડકોષ એ આગળ જઈ અને અર્ધીકરણ કરે છે અને અંડકોષમાં ફેરવાય છે, પણ એ વિભેદન નથી પામતું. બરાબર, અને અંડકોષમાં પણ કોઈ પરિવર્તન જોવા મળતા નથી. એટલે આમાં તો એ પોસિબલ જ નહીં. બરાબર, માત્ર આમાં જ પોસિબલ છે. એટલે આ વિધાનને આપણે લઈ શકીએ. ઓકે, ચલો એના પછી સી. સમવિભાજન પામતા જનન કોષોમાં સતત અર્ધીકરણ જોવા મળે છે. તો એ માત્ર શુક્રકોષો કે ચલો સમભાજન પામ્યું એટલે આદિ શુક્રકોષ હતો એ શેમાં પરિણમી ગયું? તો કે આદિ શુક્રકોષ છે એ પ્રાથમિક પૂર્વ શુક્રકોષ બનાવે છે. પ્રાથમિક પૂર્વ શુક્રકોષ એ આગળ જઈ અને દ્વિતીયક પૂર્વ શુક્રકોષ બનાવશે અને દ્વિતીયક પૂર્વ શુક્રકોષ અર્ધીકરણ પામી પ્રશુક્રકોષ બનાવશે. તો અહીંયા દેખો સતત શુક્રકોષ જનનમાં અર્ધીકરણ ચાલુ છે. જ્યારે અંડકોષ જનનમાં શું થશે? તો કે આદિ માતૃકોષ હતો, આદિ પૂર્વ અંડકોષ હતો એ સમભાજન પામશે. બરાબર, પછી અર્ધીકરણની એક અવસ્થામાં જશે એટલે પ્રાથમિક પૂર્વ શુક્રકોષમાં રૂપાંતરણ પામે. પછી તો એ અટકી ગયું, પછી જન્મ પછી પ્રક્રિયા થશે. સતત પ્રક્રિયા ચાલતી નથી. એટલે આપણે આને પણ લઈ શકીએ કે એકમાં સાચું છે, એકમાં અંડકોષ જનન માટે ખોટું છે. પછી લ્યુટિયોનાઇઝિંગ હોર્મોન અને ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન દ્વારા નિયંત્રિત થાય છે જે અગ્ર પિટ્યુટરી દ્વારા સ્રાવ પામે છે. એ તો સાચું છે બંને માટે. બરાબર, પછી તે તરુણાવસ્થામાં શરૂ થાય છે. તો દેખો શુક્રકોષ જનન તો તરુણાવસ્થામાં થશે, પણ અંડકોષ જનન એ ગર્ભ વિકાસ દરમિયાન શરૂ થઈ જાય. બરાબર, પછી એ પુખ્તમાં પછી થાય, પરંતુ જ્યાં સુધી બાળ અવસ્થામાં છે ત્યાં સુધી અંડકોષો આદિપૂર્વ અંડકોષ બનવાનું શરૂ તો થઈ ગયું છે. એમાંથી પ્રાથમિક પૂર્વ અંડકોષ પણ બન્યું હતું. એટલા માટે તો અહીંયા બી, સી અને ઈ. તો આપણો આન્સર થશે દિલ્હી. શું થશે અહીંયા આન્સર? તો આન્સર આવશે દિલ્હી. બરાબર, તો ખાસ ધ્યાન રાખીશું આનું. ચલો 149 શું કીધું છે? કુટુંબ નિયોજન કાર્યક્રમ ક્યારે શરૂ કર્યો? તો 1951 ની અંદર. તો દિલ્હી. 150 RCH નો અર્થ શું થાય? તો કે અહીંયા કીધું છે પ્રજનન અને બાળ સ્વાસ્થ્ય સંભાળ, રિપ્રોડક્ટિવ ચાઇલ્ડ હેલ્થ કેર. તો દિલ્હી. બરાબર, તો આન્સર અહીંયા આવશે દિલ્હી. ચલો 151 નીચેનામાંથી કયા વિધાન સાચા છે? અહીંયા તમને કીધું છે સાચા વિધાન, તો એને આપણે ખાસ ધ્યાન રાખીશું. ચલો
તો કુટુંબ નિયોજન કાર્યક્રમ 1951માં શરૂ થયો હતો, સાચું. WHO અનુસાર પ્રજનનિક સ્વાસ્થ્યનો અર્થ શારીરિક, સામાજિક, વર્તનાત્મક અને ભાવનાત્મક એ પાસા છે, સાચું. શહેરી લખનૌમાં CDRI દ્વારા વિકસિત થયેલી હતી, તો એ પણ સાચું. ઉલ્વજળ કસોટી પર પ્રતિબંધ મૂકવો જોઈએ નહીં, કારણ કે તે ગર્ભની જાતિ નિર્ધારણ પરીક્ષણ છે. મૂકવો જોઈએ, ન મૂકવો જોઈએ એવું ન આવે. એટલે અહીંયા આ વિધાન કેવું થશે? ખોટું થશે. એટલે આપણા સાચા વિધાનો કયા છે? 1, 2, 3. તો 1, 2, 3 વાળો ઓપ્શન કયો છે? ચેન્નઈ. તો આન્સર આવી જશે ચેન્નઈ. બરાબર. 152. નીચેનામાંથી કયું વિકાસશીલ ગર્ભમાં ગર્ભજળ કસોટી દ્વારા શોધી શકાતું નથી? તો કયું ના શોધી શકાય? તો કે કમળો. બરાબર. એટલે ઓપ્શન કયો આવશે? અમદાવાદ. ચલો, કઈ ગર્ભનિરોધક પદ્ધતિની ઉચ્ચ નિષ્ફળતા દર છે? તો આંતરપટલ સાથે શુક્રાણુનાશક, કોન્ડોમ, અંતઃગર્ભાશય ઉપકરણ કે લય પદ્ધતિ? તો લય પદ્ધતિ, જેનો નિષ્ફળતાનો દર ઘણો ઊંચો છે. લય પદ્ધતિ એટલે આપણે કીધું હતું કુદરતી પદ્ધતિ. બરાબર. તો આ ખાસ ધ્યાન રાખીશું. ચલો, 154. નીચે આપેલ આકૃતિ અંગે કયો વિકલ્પ સાચો છે? પહેલા તો આપણને એ ખબર હોવી જોઈએ કે આકૃતિ શેની છે? તો કે આરોપણ માટેની છે. બરાબર. તો અહીંયા તમને કીધું છે ઇમ્પ્લાન્ટ કરવાનું છે આને. તો એ શું છે અહીંયા? તો તમને કીધું છે કે તે એક ગર્ભ નિરોધક, પેલું કીધું છે કે તે રબરથી બનેલ ઉપકરણ છે જે સ્ત્રીના પ્રજનન માર્ગમાં સમાગમ પહેલા ગ્રીવાને ઢાંકવામાં ઉપયોગમાં લેવાય. તો ખોટું, એ તો ભૌતિક પદ્ધતિમાં હતું. પાતળા રબર લેટેક્સથી બનેલ ઉપકરણ છે, એ પણ ન આવે. આ સાધન ડોક્ટરો દ્વારા ગર્ભાશયમાં દાખલ કરાય છે. ગર્ભાશયમાં નહીં કરાતું, હાથ ત્વચાની નીચે કરવામાં આવે, હાથની અંદર. ચલો, એક ગર્ભ નિરોધક પ્રત્યારોપણ છે જે ત્વચાની નીચે મૂકવામાં આવે છે, તો એ સાચું. તો અહીંયા આન્સર કયો બનશે? દિલ્હી. 155. નીચે આપેલ નિવેદનો વાંચો અને યોગ્ય વિકલ્પ પસંદ કરો. શું કીધું છે? માતા બાળકને પૂર્ણ સ્તનપાન વધુ કરાવે તેટલું ગર્ભધારણની સંભાવના વધુ રહે છે. તો બિલકુલ ખોટું, કારણ કે ગર્ભધારણની સંભાવના ત્યાં રહેતી નથી, કારણ કે માસિક ચક્ર ત્યાં શું હોય છે? ગેરહાજર જોવા મળે છે. એના પછી કીધું કે દુગ્ધ શ્રવણ એમનોરિયા પ્રસૂતિ બાદના મહત્તમ લગભગ 2 વર્ષ સુધી અસરકારક હોય છે. તો ખોટું. કેટલા હોય? તો કે દુગ્ધ શ્રવણ એમનોરિયા પ્રસૂતિ બાદના 6 માસ હોય. કેટલા હોય? અહીંયા આની જગ્યાએ શું આવવું જોઈએ? 6 માસ. એટલે એ ખોટું છે. તો અહીંયા નિવેદન 1 અને 2 બંને ખોટા છે. એટલે અહીંયા પણ આન્સર શું આવશે? દિલ્હી. ચલો, 156. આપેલ નિવેદનો વાંચો અને સાચો વિકલ્પ પસંદ કરો. તો નિવેદન 1માં કીધું છે કે 1900માં દુનિયાની વસ્તી 2 બિલિયન હતી, હજી 2000ની સાલમાં વધીને 6 બિલિયન થઈ. બરાબર. તો સાચું છે. એના પછી કીધું નિવેદન 2, વસ્તી વધારાના મુખ્ય કારણોમાં મૃત્યુદર અને માતૃમૃત્યુદર અને બાળ મૃત્યુદરમાં ઘટાડાની સાથે સાથે પ્રજનન વયના લોકોની સંખ્યામાં વધારો એ વિસ્ફોટ છે. તો વસ્તી વધારાના મુખ્ય કારણોમાં માતૃ મૃત્યુદર અને બાળ મૃત્યુદરમાં ઘટાડો થયો છે, સાથે સાથે પ્રજનન વયના લોકોની સંખ્યામાં વધારો થયો છે. તો એ સાચું છે. બરાબર. ચલો, તો બંને નિવેદન કેવા છે? અહીંયા સાચા છે. એટલે ઓપ્શન આપણો કયો બનશે? અમદાવાદ. ઓકે. ચલો, 157. દુગ્ધ શ્રવણ એમનોરિયા માટે શું સાચું છે? તો સૌથી પહેલું તો માસિક સ્ત્રાવની ગેરહાજરી હોય એ સમય દરમિયાન જ્યાં સુધી સ્તનપાન કરાવવામાં આવે છે. દુગ્ધ શ્રવણ સમય અનુપાત થતો નથી, તો સાચું છે. પ્રસૂતિ પછીના 6 મહિના સુધી ગર્ભધારણની શક્યતા લગભગ 0 હોય છે, તો સાચું. આડઅસરો લગભગ 0 છે, તો સાચું. શુક્રકોષના ઘન ભક્ષણને વધારે છે, તો ખોટું. એ તો કોનામાં આવે છે? ડીએસમાં આવે છે. કુદરતી ગર્ભ નિરોધક પદ્ધતિ છે, તો સાચું. બરાબર. તો એના આધારે આપણો ઓપ્શન અહીંયા બનશે દિલ્હી. ઓકે. 158. આપેલ નિવેદનો વાંચો અને સાચો વિકલ્પ પસંદ કરો. આંતરપટલ ગ્રીવા ટોપી અને વોલ્સ રબરના બનેલ છે અને આ સ્ત્રી દ્વારા સમાગમ પહેલા પ્રજનન માર્ગના ગ્રીવાને ઢાંકવા માટે દાખલ કરવામાં આવે છે. તો સાચું છે. બીજું કીધું કે આંતરપટલ ગ્રીવા ટોપી અને વોલ્સ જે રાસાયણિક અવરોધો છે, રાસાયણિક ના આવે, એ ભૌતિક અવરોધો છે જે ફરીથી વાપરી શકાય તેવા છે. એટલે આ વિધાન ખોટું થઈ ગયું. તો અહીંયા વિધાન 1 સાચું અને 2
ખોટું છે, એટલે આન્સર કયો બનશે? બોમ્બે. બીજું કીધું 159 કીધું છે કે યોગ્ય જોડ શોધો બિન ઔષધીય આયુડીએસ, તો લિપસલુ સાચું છે. બીજું કીધું કોપર મુક્ત કરતા આયુડીએસ, તો કોપર ટી, કોપર 7 અને LNG20. LNG20 ના આવે, એની જગ્યાએ કોણ આવે છે? મલ્ટીલોડ 375 આવે. બરાબર. બીજું કીધું કે અંતસ્ત્રાવ મુક્ત કરતા, તો એમાં પ્રોજેસ્ટાર્સ અને મલ્ટીલોડ 375, તો મલ્ટીલોડ 375 ના આવે, અહીંયા કોણ આવશે? LNG20 આવશે, એટલે એ પણ ખોટું. તો આપણું વિધાન કયો સાચું? તો કે અમદાવાદ. ઓકે, ચલો એના પછી 160, તો આપાતકાલીન ગર્ભ નિરોધક શાના કારણે સંભવિત ગર્ભાવસ્થાની શક્યતાને ટાળે છે? તો અણધાર્યા અસુરક્ષિત જાતીય સમાગમને, બળાત્કાર, MTP અને A અને B બંને. તો આપાતકાલીન ગર્ભ નિરોધક છે તો એ અણધાર્યા અસુરક્ષિત જાતીય સમાગમ, બળાત્કાર ને મતલબ કે ટાળે છે. તો અહીંયા આન્સર A અને B બંને, એટલે આપણો આન્સર આવશે દિલ્હી. ચલો 161, નીચેનામાંથી કઈ પદ્ધતિ ઇન વિવો છે? તો ઇન વિવો પદ્ધતિમાં તો કોણ આવે? શરીરની અંદર ને, તો ગિફ્ટ આવશે, કારણ કે જન્યુઓ શરીરની અંદર દાખલ કરવામાં આવશે, પછી ફલન શરીરની અંદર થઈ છે, માટે અહીંયા તો આન્સર આવશે બોમ્બે. ચલો એના પછી કીધું છે 162, સહેલી વિશે સાચું શું છે? તો CDRI લખનઉ ખાતે વિકસિત કરેલી સ્ટીરોઇડલ બનાવટ છે, તો બિલકુલ ખોટું. કેવી છે? બિન સ્ટીરોઇડલ છે. અઠવાડિયે એકવાર લેવાય છે, તો સાચું છે. ઘણી આડઅસરો છે, ખોટું છે. ઉચ્ચ ગર્ભ નિરોધક મૂલ્ય ધરાવે છે, ખૂબ ઓછી આડઅસરો ધરાવે છે. નીચું ગર્ભ નિરોધક મૂલ્ય, તો ખોટું છે. બરાબર. તો એના આધારે અહીંયા આન્સર કયું બનશે? બોમ્બે. ચલો 163, પ્રોજેસ્ટેરોનના ત્વચા નીચેના ગર્ભસ્થાપન સંબંધિત યોગ્ય વિધાન પસંદ કરો. તો અહીંયા તમને કીધું છે કે તે ગર્ભનિરોધક પદ્ધતિ છે, તો એ સાચું. બીજું કીધું કે અંડપાત અવરોધિત કરીને કાર્ય કરે છે અને શુક્રકોષોના વહનને અટકાવે છે, તો સાચું. 6 દિવાસળીના કદનું કેપ્સ્યુલ સમાવતી આ પ્રોજેસ્ટેરોન અંતસ્ત્રાવિક છે, જે કોણી ઉપરના અંદરના ભાગે ત્વચાના નીચે સ્થાપિત કરવામાં આવે છે, તો એ પણ સાચું. એટલે આપેલા તમામ વિધાનો સાચા છે, તો આન્સર કયો આવશે? દિલ્હી. ચલો 164, નીચેના વિધાનો વાંચો અને ખોટા વિધાનો પસંદ કરો. કેવું વિધાન પસંદ કરવાનું છે? ખોટું. તો અહીંયા કીધું કે કોન્ડોમ શુક્રકોષોની ગતિશીલતામાં ઘટાડો કરે છે, બિલકુલ ખોટું. બરાબર. એ તો IUDS ની અંદર આવે છે. આંતરપટલ, ગ્રીવા, ટોપી અને બોલ્સ એ બંને પુરુષ અને સ્ત્રી બંને માટે ઉપયોગી છે, તો પણ ખોટું. એ માત્ર કોના માટે ઉપયોગી છે? સ્ત્રીઓ માટે ઉપયોગી છે. બરાબર. એના પછી કીધું નિષ્ણાંત નર્સ દ્વારા IUDS દાખલ કરવામાં આવે છે, તો એ સાચું છે. વંધીકરણ એ ગર્ભાવસ્થાને રોકવા માટેની અંતિમ પદ્ધતિ છે, તો એ પણ સાચું છે. તો અહીંયા આપણા ઓપ્શન ખોટા વિધાનો પસંદ કરવાના છે. તો આના અંદર શું આવશે? તો પહેલું અને બીજું. તો પહેલું અને બીજું એવો ઓપ્શન છે બોમ્બેની અંદર. અહીંયા આન્સર આવશે બોમ્બે. 165, કોલમ 1 માં આપેલ ગર્ભ નિરોધક પદ્ધતિને કોલમ 2 માં આપેલ ઉદાહરણો સાથે જોડી યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો 1 માં શું આપ્યું છે? રસાયણ. તો રસાયણ પદ્ધતિમાં શુક્રકોષો નાશક, જેલી અને ફીણ. બરાબર. તો એ આવશે, અહીંયા આવશે આ ચોથા નંબર. ચલો એના પછી IUDS, તો પ્રોપર્ટી અને લિપસલુ અવરોધકો તરીકે અહીંયા કોન્ડોમ અને ગ્રીવા ટોપી. વંધીકરણ તરીકે આવશે સ્ત્રી નસબંધી અને પુરુષ નસબંધી. અને સંવનન, તો કેલેન્ડર પદ્ધતિ અને અંતરાલ, સંવનન અંતરાલ એ તો આપેલું નથી, એના માટે કંઈ નહીં. ચલો તો અહીંયા તમારો ઓપ્શન થશે અમદાવાદ. તો અહીંયા આવશે અમદાવાદ. 166, નીચેના વિધાનોને એક કે બે ખાલી જગ્યા સાથે ધ્યાનમાં લો. તો લિપસલુપ એ કેવું છે? તો કે બિન ઔષધીય છે. લિપસલુપ શું છે? બિન ઔષધીય. જ્યારે મલ્ટીલોડ 375 છે, તો એ શું છે? તો કે કોપર મુક્ત કરતું IUDS છે. વાટકાપની ગર્ભ નિરોધક પદ્ધતિ ખાલી જગ્યા તરીકે ઓળખાય છે, તો આપણે એને કહી શકીએ વંધીકરણ તરીકે ઓળખાય છે. ઉચ્ચ MMR અને IMR
એટલે કે મેટર્નલ મોર્ટાલિટી રેટ અને ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ એ ખાલી જગ્યા માનવ વસ્તીમાં મુખ્ય મહત્વની ભૂમિકા ભજવે છે. તો ઘટતી માનવ વસ્તીની અંદર મુખ્ય ભૂમિકા ભજવે છે. તો આના સંબંધિત સાચો વિકલ્પ આપણો બનશે અહીંયા ચેન્નઈ. કયો બનશે? ચેન્નઈ. બરાબર, તો ધ્યાન રાખીશું. ચલો 167 વિધાનોમાં યોગ્ય રીતે ખાલી જગ્યાઓ ભરો અને એ વિકલ્પ પસંદ કરો. તો અહીંયા તમને કીધું છે, શું કીધું છે કે ગર્ભાશયમાં ભ્રૂણ અથવા ગર્ભનો નાશ એ ખાલી જગ્યા કહેવાય છે. તો એને કહેવામાં આવે છે ભ્રૂણ હત્યા. એને આપણે શું કહી શકીએ? ભ્રૂણ હત્યા. ભારત સરકારે ખાલી જગ્યા વર્ષમાં એમટીપી ને કાયદેસર બનાવ્યું. તો 1971 ની અંદર કાયદેસર બનાવ્યું છે. કુદરતી કુટુંબ નિયોજન પદ્ધતિ ક્યાં? તો કે 1951 ની અંદર. ખાલી જગ્યા એક પદ્ધતિમાં જે પુરુષ સાથે સંવનન દરમિયાન વીર્ય સ્ખલનથી તરત પહેલા યોનિમાંથી પોતાના શિશુને બહાર કાઢી વીર્ય સિંચનથી બચી શકે છે. તો એમાં કઈ આવશે? સંવનન અંતરાલ એટલે કે મૈથુન અંતરાલ અથવા તો બાહ્ય સ્ખલન. બરાબર. પછી ખાલી જગ્યા એક કોપર મુક્ત કરે છે અને ખાલી જગ્યાએ અંતસ્રાવ મુક્ત કરતું અંતઃગર્ભાશય ઉપાય છે. તો મલ્ટીલોડ 375 ઓપ્શન પ્રમાણે જઈએ છીએ તો અહીંયા મલ્ટીલોડ 375 અને ખાલી જગ્યાએ અંતસ્રાવ મુક્ત કરતું અંતઃગર્ભાશય છે ઉપાય છે તો LNG20. હવે આના અનુસાર તમારો ઓપ્શન બનશે અહીંયા બોમ્બે. કયો બનશે? બોમ્બે. હવે ચલો 168 આપેલ નિવેદનો વાંચો, સાચો વિકલ્પ પસંદ કરો. શું કીધું છે કે એમટીપી ગર્ભધારણના પ્રથમ 3 મહિના દરમિયાન સુરક્ષિત માનવામાં આવે છે. તો સાચું. પહેલા 3 મહિના પછી ભ્રૂણ માતાની આંતરિક પેશી સાથે ગાઢ રીતે સંકળાય છે. તો એ પણ સાચું છે. તો અહીંયા બંને વિધાન કેવા થાય છે? સાચા થાય છે. એટલે અમદાવાદ. ચલો એના પછી 169 એમટીપી સંબંધિત નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? અહીંયા ખોટું પૂછ્યું છે. તો અનિચ્છનીય ગર્ભાવસ્થામાંથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. તો એ સાચું છે. બરાબર. પછી બીજું કીધું કે પહેલા 3 એના અંદર કીધું કે જે ગર્ભપાત કરે છે તે માતા અને ભ્રૂણ બંને માટે હાનિકારક છે. તો સાચું. માનવ વસ્તી ઘટાડવામાં ફાળો આપે છે. તો એ સાચો હેતુ એનો છે નહીં. બરાબર. એટલે અહીંયા આપણે શું લખીશું? આન્સર છે. ચલો 170 જો કે બધા વ્યક્તિઓએ ચેપોથી સંવેદનશીલ હોવા છતાં કેટલા વર્ષોની વય જૂથના વ્યક્તિઓમાં વધુ જોવા મળે છે? તો અહીંયા 15 થી 24 વર્ષના. બરાબર. તો આન્સર શું આવશે? દિલ્હી. એના પછી અહીંયા કીધું કે 171 એમાં કીધું છે કે નીચે આપેલ પૈકી STIs એ જે સંપૂર્ણપણે સાધ્ય નથી તો કોણ? એઇડ્સ, જનનાંગીય હર્પીસ, હેપેટાઇટિસ બી કે તમામ? તો આપેલા તમામ એ સાધ્ય નથી. બરાબર. એટલે આન્સર અહીંયા આવશે દિલ્હી. ચલો 172 વિધાન આપ્યા છે. એમાં કીધું કે રોગ અથવા ચેપ જાતીય સમાગમ દ્વારા ફેલાય છે જેને સામૂહિક રીતે ખાલી જગ્યા રોગો કહેવાય છે. તો એને કહેવામાં આવે છે જાતીય સંક્રમિત. કેવા રોગો કહેવામાં આવે છે? જાતીય સંક્રમિત રોગો તરીકે ઓળખવામાં આવે છે. જનનાંગીય હર્પીસ એ કેવો રોગ છે? તો કે અસાધ્ય રોગ છે. નરમાં ખાલી જગ્યા તથા માદામાં ખાલી જગ્યા વંધીકરણ કહેવાય છે. તો નરમાં પુરુષ નસબંધી અને માદાની અંદર સ્ત્રી નસબંધી. વાસેક્ટોમી અને ટ્યુબેક્ટોમી કહેવામાં આવે છે. તો આના સંલગ્ન તમારો ઓપ્શન કયો સાચો છે? તો અમદાવાદ. કયો ઓપ્શન બને છે? અમદાવાદ. ચલો 173 નીચે પૈકી કયા જૂથ એ જાતીય સંક્રમિત રોગોમાં સમાવેશ કરે છે? કયું જૂથ એ જાતીય સંક્રમિત રોગોમાં સમાવેશ કરે છે? તો એની અંદર આવશે ગોનોરિયા, હેપેટાઇટિસ બી અને ક્લેમિડિયાસિસ. બરાબર. તો આન્સર છે નહીં. કેમ? આમાં ચલો ઓપ્શન એ માં હિમોફિલિયા તો જનીનિક રોગ આવે એટલે એ આવશે નહીં. આમાં કોલેરા છે એ પણ નહીં આવે.
આની અંદર ડી ની અંદર આપણે જોઈએ તો સિકલ સેલ એનિમિયા એ પણ જનીનિક રોગોની અંદર આવે છે, એટલે એ પણ નહીં આવે. બરાબર, એટલે આપણો ઓપ્શન ચેન્નઈ છે. ચલો 174, એક્સ એ અસાધ્ય જાતીય સંક્રમિત ચેપ જેમાં ખંજવાળ આવે છે, જનનાંગ પ્રદેશમાં પીડા અને સોજો આવે છે. તો એવો કયો રોગ છે અહીંયા? તો એના અંદર ઓપ્શન આવશે અસાધ્ય છે. અસાધ્ય છે એટલે જનનાંગીય હર્પીસ. બરાબર, તો આન્સર દિલ્હી. ચલો 175, હેપેટાઇટિસ બી શેના દ્વારા પ્રસારિત થાય છે? તો હેપેટાઇટિસ બી એ આપેલા તમામ, કારણ કે રુધિરાદાન દ્વારા પણ ફેલાય, માતામાંથી પણ ભ્રૂણમાં આવે, જાતીય સંપર્ક દ્વારા પણ ફેલાય, એટલે દિલ્હી. 176, કયું યોગ્ય રીતે જોડેલ છે? તો ફલિતાંડ અંત અંડવાહિની સ્થળાંતરણ, એમાં ગર્ભાશયમાં 8 ગર્ભકોષ્ઠીનું સ્થળાંતરણ થાય છે. તો સાચું. બરાબર, સોરી ખોટું, કારણ કે 8 કોષો વાળું છે તો એને ગર્ભાશયમાં નહીં, અંડવાહિનીમાં એને સ્થળાંતરણ કરવામાં આવે. ચલો, ઇન વિવોમાં ફલન જન્યુના શરીરની બહાર જન્યુ શરીરની બહાર જોડાણ પામે છે. તો નહીં, જન્યુ શરીરની અંદર જોડાણ પામે છે, એટલે એ પણ ખોટું. ઇન વિટ્રોમાં જોડાણ સ્ત્રીના શરીરમાં થાય છે, તો એ પણ ખોટું. બરાબર, એમાં બહાર થાય. કૃત્રિમ વીર્ય સેચન, તો વીર્ય યોનિ માર્ગમાં અથવા ગર્ભાશયમાં દાખલ કરવામાં આવે છે, તો એ સાચું થશે. તો અહીંયા આપણો ઓપ્શન બનશે દિલ્હી. બરાબર. ચલો 177, એમાં કીધું છે કે સાચું અને ખોટા વિધાન માટે ખોટું પસંદ કરો. તો ગર્ભપાત સ્વયંભૂ પણ થઈ શકે છે, તો સાચું. ક્યારેક કોઈ કારણોસર અંતઃસ્રાવનું પ્રમાણ વધે ઘટે તો એના કારણે પણ થઈ શકે. વંધ્યત્વ એ માત્ર સ્ત્રી જીવનસાથીમાં રહેલ ખામીઓના કારણે સક્ષમ સંતાન પેદા કરવામાં અસમર્થતા છે, તો એ પણ ખોટું. 6 મહિના સુધી પૂર્ણ સ્તનપાન ગર્ભ નિરોધકમાં મદદ કરી શકે, તો બિલકુલ સાચું છે. અને પ્રજનન સ્વસ્થ સમાજ એ જાગૃતિ દ્વારા બનાવી શકાય છે. બરાબર, તો એ પણ સાચું છે. તો અહીંયા આપણું ઓપ્શન આવશે ચેન્નઈ. 178, નીચેનામાંથી ખોટી રીતે મેળ ખાય છે. તો IUI, ઇન્ટ્રાયુટેરાઇન ઇન્સેમિનેશન, તો એમાં કીધું છે કે દાતા અથવા પતિમાંથી વીર્ય એકત્રિત કરવામાં આવે છે, અને જે સ્ત્રીના યોનિ અથવા ગર્ભાશયમાં કૃત્રિમ રીતે દાખલ કરવામાં આવે છે, તો એ સાચું છે. ગિફ્ટની અંદર શું કીધું છે કે 8 કરતાં વધુ ગર્ભકોષ્ઠી કોષો, તો બિલકુલ ખોટું. એમાં જન્યુઓને દાખલ કરવામાં આવે છે. ICSI, તો એમાં શુક્રકોષને સીધા અંડકોષમાં દાખલ કરવામાં આવે છે, એ સાચું. અને ઝિફ્ટ, તો એમાં 8 ગર્ભકોષ્ઠી ગર્ભકોષ ધરાવતા ભ્રૂણને અંડવાહિનીમાં દાખલ કરવામાં આવે છે, તો બિલકુલ સાચું. તો અહીંયા આન્સર બનશે બોમ્બે. અને 179, યુગલના કિસ્સામાં પુરુષ ખૂબ ઓછા શુક્રકોષોની સંખ્યા ધરાવે છે અને તેના માટે ફળદ્રુપતાની કઈ પદ્ધતિ ઉપયોગી હશે? તો એના માટે આવશે કૃત્રિમ વીર્યસેચન, તો અહીંયા આવશે બોમ્બે. ઓકે. અને 8 કરતા 180, તો એમાં કીધું છે કે 8 કરતા વધુ ગર્ભકોષ્ઠી કોષો એ યુક્ત ભ્રૂણને આગળનો વિકાસ પૂર્ણ કરવા ખાલી જગ્યામાં સ્થાનાંતરિત કરવામાં આવે છે. અને ખાલી જગ્યામાં સ્થાનાંતરિત કરવામાં આવે છે, તો શેમાં આવશે? અહેમદાબાદ, એટલે કે ગર્ભાશયની અંદર સ્થાનાંતરિત કરવામાં આવે છે. ઓકે, તો હા, જય શ્રી કૃષ્ણ.